વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં બાજાર ધરે મારે અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થા તો અંધવાળા આશીર્વાદ ના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી આવો જીતુભાઈ આ બાજુ આવો વાંધો બાટી કુળ પીઠવા પધારો પધારો तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोग माया विशेष उदारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम सेही न सेही न माता न ताता न भ्राता स्नेही विदेखा न देखा न रूपा न रेखी न माया न गाया न साया विषेकी उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी नवोडा न प्रोडा न मुग्धा न बाली करोडा विरोधा निरोधा कृपाले अभंगा न गंगा त्रिभंगा न जानी गंगा न गंगा सुरंगा बिजानी शिखर पे फुहारो असुर अजोनी सुपावे कटे फंद मोरो प्रौढ़ सिंधु भरे जुगती पश्चिमे मध्यमा गैसियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान चरणी भारती भमनी वंदु तनिया वडी तने धन्य हो धन गुजरात धरणी धन्य हो कच्छ धरणी अने आ धन्य हो धन वागड़ धरणी एवी वागड़नी धींगी धरती में रापरना आंगणे अने आम तो कालोतरा में तो हलाहल झेर होय पण आ कालोतरा परिवार एवो छे के जेना मुखमां अने हृदयमां अमृत छे एवो परिवार मिळ्यो छे कालोतरा परिवार हो आ जेना मुखमां अने हृदयमां अमृत छे झेरने मारवानुं काम करे छे झेरनुं काम नथी करता पण गमे एवो झेर लईने आव्यो आ परिवारने मळे ने एनो प्रेम जोवे एटले अमृतमां फरी जाय एवो कालोतरा परिवार ए कालोतरा परिवारमां आपणी भारतीय परंपरामां सनातन परंपरामां હું ને તમે ભાગશાળી જે દેશમાં જન્મા છે એ કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું દુનિયાના દેશોને અહીંયા માતાજી બેઠા એમને નમન કરી અને આ વાતની શરૂઆત કરું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ આલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે એ આપણી ઉજળી પરંપરા છે એ પરંપરાને રૂઢી લાગે પરંપરા બરાબર સંચવાય અને એ પરંપરા જળવાય એના માટેનો આ કાર્યક્રમ પધારેલા બધા વડીલો મુરબીઓ અમારે જેતુભાઈ માતાજીની રવેચી કુણઘરથી નીકળ્યા છે ઠેઠ ઉત્તર ગુજરાતમાંથી આ રવેચીના જાત્રા એને ખબર પડી એટલે આવ્યા છે એમની સાથે બધા મિત્રો આપ બધા તમારે આવી જાવ અમારે સજનો બધા પાછળ ઊભા એમને ઊભા જો થાક ન હોય તો મને વાંધો નથી નહીતર આગળ આવી જાય ને અહીં સુધી છે તો મને ભર્યું લાગે આજ ગોળ બોળ કાંઈ કરવાનું છે નહીં આપણે કાંઈ ચિંતા છે નહીં કાયમ અમારે ઘણી વખત એવું હોય કે ગાવાનું વધારે રાખવું પડે ઘોળ થાય એના માટે પણ આજ અતુલભાઈ ગિરીશભાઈ ને આખો પરિવાર આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે
મને પ્રાઇવેટ પ્રોગ્રામ છે એટલે આમ જાહેર જનતા બહુ ન હોય, પણ મને કોઈ કહેતું હતું કે એટલું બધું ઓડિયન્સ નથી. મેં કીધું અમારે પબ્લિકની જરૂર ન હોય, માણસની જરૂર હોય. હા, એ હકીકત છે ને. અમારે જસદણમાં જાન આવેલી આલા ખાચર ની ત્યાં, અને માણસને મોકલ્યો. કેટલા માણસ જોયા, જોઈને આવ્યો કે માણસ તો લગભગ 500 જાનમાં હોય એવું લાગે. તો કે એ તો પબ્લિક છે, હું માણસનું વાત કરું છું. પછી કોઈક ડાયા માણસને મોકલ્યો. એ કે આમ તો 25-30 જણા છે માણસ, બાકી તો પાડાના બોસ કાઢે એવા છે. તો કે બસ 25 ને હાચો એટલે 500 ની જાન હચવાઈ ગઈ. કહેવાનો મારો અર્થ ઈ છે, હવે પાડાના બોસ એ તો સમજી ગયા, એ સારું કહેવાય. તમે અમારે ઈ બાજુ કાઢે, આ બાજુ ખબર નહીં. કાન પાડાના કાન ચીરી નાખે, એક કાન ઊંચો રહે, એક નીચો લબડી જાય, એટલે એને અંદર માખ્યું ન કરે ને એને જીવાત ન પડે ને એને તકલીફ ન થાય. પાડાના બોસ કાઢે અમુક ગામમાં અમુક જ એવા હોય, એને હારા કામ કરે સમાજ, ઈ પાછું અમુક ને એવા હોય ગમે નહીં. હારા પરિવાર આવી રીતે પ્રેમથી ભેળા રહીને કરે તો એને તકલીફ થાય. તમે બળદ વેચાતા લ્યો, હા, એમાં કાંઈ નહીં ઘટે, ચિંતા ના કરો. જબરજસ્ત બોલના તો હમારા કામ હે. હા, એટલે આજના આ કાર્યક્રમમાં ફરીને માતાજીને નમન કરી, મારા માવડીઓ, બહેનો, દીકરીઓ, વડીલો, મુરબીઓ, મિત્રો, બેઠેલા બધા વડીલોને નમન કરી આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ હું આપને અહીંથી કહી દઉં જાહેરમાં, આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. સનાતન પરંપરાને ઉજળી કરવાનો આ એક લોક સાહિત્યનો પ્રોગ્રામ છે, લોક સંસ્કૃતિનો પ્રોગ્રામ છે. અહીંયા જે કાંઈ વાતો થશે, અને હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સુરવીરોની, સતી નારીઓની ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ, અમારી પરંપરાની વાતો કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. એટલે એવી સરસ રીતે હીરાભાઈ અમારી પહેલાં ખૂબ સરસ રીતે સંચાલન કરી, અને હીરાભાઈએ આખું ઓડિયન્સને સાચવી લીધું. એને પણ તાળીઓથી વધાવો એકવાર. એવો અમારો મીઠડો ભૂદેવ અમારો મિત્ર છે, અમે ખૂબ મળીએ છીએ. એવો લેરખડી છે, અહીંયા મોજ કરાવે છે, અને એનો ભાવ એવો છે, પ્રેમાળ માણસ છે પિયુષ મહારાજ. એટલે મળવા જેવો માણસ પિયુષ મહારાજને જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો. અમારી આખી ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ધબધબાટી બોલાવાના છે. એટલે વડીલો બેઠા છે, આમાં અમારી વાતો આપના હૃદય સુધી પહોંચે એવી અમારી ભાવના પણ હોય છે. એટલે મારા પરમ મિત્ર અને બહુ પ્રેમાળ માણસ, જેની અમે આજ મહેમાન ગતિ રોટલા ખાધા, એવા મિતેશભાઈ વાવિયા એ પણ અહીંયા આવ્યા છે. મિતેશભાઈ આપ પણ સામે પધારજો. હા હા, સરસ સરસ, વાહ વાહ, સરસ. એટલે વાત હું તમને એ કરતો હતો કે આજનો કાર્યક્રમ છે એ ખાલી મનોરંજનનો પ્રોગ્રામ નથી, પણ લોક સંસ્કૃતિની વાતોને વાગોળવાનો, માટીની વાતો, આ દેશની ધરતીમાં જે સારું કરી ગયા એની વાતો વાગોળવાનો આ પ્રોગ્રામ છે. એક વાત કરીને હું આગળ દુહાસનથી શરૂઆત કરીને તમને કહીશ, પણ એક વાત કરું, અમે બધા ખુલ્લે દલે વગાડીશું, બોલશું, આનંદ કરશું. તમે ખુલ્લે દલે બધું ભૂલીને તમે પ્રોગ્રામમાં જઈશો ને જો, તો તમને મજા આવશે. ઘણી વખત શું છે, બેઠા હોય અહીંયા ને આમ બીજે બિલ પાસ થતા હોય, પાછા મગજ અહીંયા ન હોય, એટલે તો ભેળી મજા ન આવે. એટલે એક ખુલ્લે દલે ખુલ્લા હૃદયથી આપણે આજે મોજ કરવાની છે. થોડી વ્યવસ્થા થઈ રહી છે એટલે હું ધીમો ધીમો બોલું છું. બા સરસ, બે બાજુ જમણવાર નામ જો, આ પરિવાર કેટલો પ્રેમાળ છે. રોટલો ટુકડો ત્યાં, હરી ઢુકડો આપણે ત્યાં કહેવાય છે. ઠેઠ મુંબઈથી કેટરસ વાળા બધા આવ્યા છે, અને એવા રૂડા ભોજનિયા બે બાજુ ગોઠવાઈ ગયા. એક અમારો લોક સાહિત્યનો બહુ સરસ જૂનો દુહો છે કે જગમાં દીઠું જોઈ પરગટ એક જ પારખું. સાંભળજો આ દુહો, સાંભળ્યા જેવો લોક સાહિત્યનો સૌરાષ્ટ્રનો. જગમાં દીઠું જોઈ, કવિ કે મેં દુનિયામાં જોઈ લીધું, પરગટ એક જ પારખું, મેં બરાબર પારખું કર્યું. પણ કે ફલાણો બાણો બહુ મોટો, ફલાણો બાણો બહુ મોટો. આને શું કીધું દુઆમાં? જગમાં દીઠું જોઈ પરગટ એક જ પારખું, કુળ મોટું નહીં કોઈ, રોટી મોટી રાજીયા. કોઈ કુળ મોટું નથી, રોટી મોટી રાજીયા. જે રોટલો દેતા હોય, જે ખવડાવતા હોય ઈ મોટું. મહેમાનોને માનવી ખવડાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, ન્યા મારો ઠાકર રાજી થાય. હો
હા ત્યાં મારો ઠાકર રાજી થાય. આપણે અત્યારે હરિહર ની હાકલું પડતી હોય, કાંઈ ઘરમાં ન હોય, ઝૂંપડા હોય, પણ મહેમાન આવે ને બેનું દીકરીઓ ફળિયામાં ઠામડા ઉટકતા હોય, હાથમાંથી ઠામડા પડી જાય, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, આવો આવો આવો, એની જ મજા છે. બાકી અરબો ખરબો પતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય એની પાસે બેહતા નહીં, ભલે ને ગમે એટલા રૂપિયા વાળા હોય, એનું શું આપણે કામ છે ભલા માણસ. हाँ जेनी पाए खबीरात से मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द सत्य कहकर समझावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, मित्र कीजिए मर्द लोभ लेस मन न लगे, कवि सत्य बात पिंगल कहे कि देह जाय पण न डगे, देह जाय पण डगे नहीं. एवा माणसोनी हारे बेहाय, एवा माणसो हारे मित्रता कराय અને એવા માણસોની ભાઈબંધી કરાય. એવા ભાઈબંધો આ બધા પધાર્યા છો. સ્નેહી, હગા, વાલા, સંબંધી, સજનો, મામા, કાકા, ભાઈઓ બધા જ્યારે કાળોતરા પરિવારમાં મળ્યા છે એ બધાઈને આવા રૂડા કાર્યમાં મૂળ વાત ઉપર પાછો આવું તો સનાતન પરંપરામાં જીવતે જગતિયું મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પછી કોને ખબર છે. પણ જીવતે જગતિયું આપણે ત્યાં જે થાય છે એ આપણી પરંપરા છે કે ઈ બાને હગા, વાલા, સ્નેહી, બારું, બાનુડા, બેનું, દીકરીઓ, ભાણેજ એ બધા મળે અને પ્રસાદ લીએ, મળે હળે, એ કુટુંબ પરિવાર ભાવના હચવાય, એના માટે આપણે ત્યાં છે. મર્યા પછી તો ખબર નહીં શું થવાનું છે. ઓલી એક લોક સાહિત્યનો અમારો સૌરાષ્ટ્રનો બહુ સારો દુહો છે, જટો અને જટડી થઈ ગયા બે માણસ, પણ બે દુઆ બહુ સારા બોલતા. હામ હામ આપણને સમજાવવા માટે શાસ્ત્રોની વાતો એવી દુઆઓમાં વાતો છે. અમે એ દુઆ બોલતા કે જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ. ઘરે આવીને જટો એની પત્નીને કે હારામ હારી લાપસી ના નીવે, આજ લાપસી રાંધ, આજ ઘી ને લાપસી ખાવું. કે કયા આનંદમાં, કઈ મોજમાં. જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ. આ દુઆ અહીં સાર્થક થાય છે એટલે કહું છું જીવતા જગત. કાંઈક ચંગેરો રાંધ, હારું હારું લાપસી રાંધ. કા તો કે સજણ દીઠો બજાર મેં 4 જણાને કાંઈ. ઈ કે આપણા ગામમાં એક માણસ હતો, એને જીવતો હતો ત્યાં સુધી કોઈ બોલાવતું નહોતું. મને એમ કે આમ તો કોઈ નહીં, પણ આજ ખબર પડી કે મરી જાય ને તો 4 જણા કાંધે લઈને આપણને લઈ જાય શમશાન સુધી. આટલું માન મળે છે મોતની આ ખુશીમાં કે આપણને એવું મૃત્યુ આવશે ત્યારે કોઈ ખંભે બેહારીને લઈ જાય. ઈ ખુશીમાં લાપસી ના નિવેદ કરો. આવો દુઓ છે જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ, કારણ સજન દીઠો બજાર મેં 4 જણાને કાંઈ. એમ આપણા આ સનાતન પરંપરા અદ્ભુત છે આપણી. એવું સરસ આજનો જે આ પ્રોગ્રામ આપણો આ એ બે દિનો જે કાંઈ ઉત્સવ છે, માતુશ્રી મઘીબેન વાલજીભાઈ વાઘજીભાઈ કારોત્રા અને તેમજ માતુશ્રી રામાબેન રવજીભાઈ વાઘજીભાઈ કારોત્રા એ એમના આ જીવતા જગતિયામાં એમનો પરિવાર આખો મળી અને રૂડું કાર્ય, એમના દીકરાઓ. આ 21મી સદીમાં આપ જોવો છો આપણી પાસે બધું છે, પૈસા મળ્યા, ખૂબ બધું મળ્યું, પણ પરિવારો વિખાતા જાય છે. તો જેમ યુનિવર્સિટીમાં બાળકોને ભણાવવા બહુ જરૂરી છે, એમાં આવા પ્રેમાળ પરિવારને મેળવવા જરૂરી છે કે પરિવાર વિખાય નહીં. આની પાસેથી આ એક યુનિવર્સિટી છે, કોઈ સારું લગાડવા નથી કહેતો, બજેટ મને નક્કી કર્યું છે એ જ દેવાના છે, પણ સાહિત્યકાર તરીકે અમારી ફરજ છે કે આવા પરિવાર મળે એનો રાજીપો. અમારે પ્રોગ્રામ કાયમ છે, સતત છે. કાલે અહીંયા અમે વાગડમાં જતા પરમ દિવસે, કાલે એક પ્રોગ્રામ પાછો સૌરાષ્ટ્ર તો એટલે ત્યાં જવું પડ્યું એક દીઠે જસદણ થી આગળ, વળી આજ આવ્યા કાલે અહીંયા. કહેવાનો અર્થ બીજું નથી કહેતો, પણ અમારા પ્રોગ્રામ કાયમ છે. પણ જ્યારે આવા પરિવારના પ્રોગ્રામ હોય તેનો અમને અનેરો આનંદ હોય. અમે આ વાતો 5 ઠેકાણે બીજે કરીએ કે જે પરિવાર આજે વિખાતા જાય છે એવામાં યુનિવર્સિટી સાબિત થાય એવા પરિવારો જીવતા જગતિયા કરી અને મળી મા બાપના માટે કેટલું કરે છે. એ કાળોતરા પરિવારને જોરદાર તાળીથી એકવાર આપણે વધાવવા જોઈએ. બહુ મોટી વાત છે. કુટુંબ કબીલા હું નમન કરું છું માવડીઓને, બહુ ઘણું જાતું કરવું પડે. આ ભાઈઓને પણ વંદન અભિનંદન કરું છું કે કુટુંબ બધું ભેળું રહે અને ભાવનારી, એના માટે કોઈ દી આનંદ તો હોય જ, પણ એમાં કોક ને કોક સહન કરતું હોય તો જ ભેળું રહે. એ નક્કી કરી લેજો. તમારા ઘરમાં સંપૂર્ણ શાંતિ છે એવું તમને ફીલ થાય, એવું તમને અહેસાસ થાય કે અમારા ઘરમાં સંપૂર્ણ કુટુંબમાં શાંતિ છે. નક્કી કરી લેજો. એક કે બે વ્યક્તિ બહુ સહન કરતી છે કોક વ્યક્તિ, તો જ તમારા ઘરમાં શાંતિ હોય. આ વાત હાવ હકીકત છે, હાવ હકીકત છે. કોક દીકરી કાં સહન કરતી હોય, કાં વવારું કરતી હોય, કાં માં કરતી હોય, કોક કાં ભાઈ કરતો હોય, કાં બાપ કરતો હોય, પણ નારી શક્તિ ખાસ સહન કરતી હોય તો જ ઘરમાં શાંતિ રહે. એ વાત હકીકત છે. ઓલા
નહીં ઓલા નદીને કાંઠે કપડા ધોવાતા હતા, કપડા ધોબી કપડા ધોતો તો આમ કપડાને પકડીને છીપરમાંથી આમ પછાડે, એમાં કપડા ભેગી કપડા સીવવાની ફૂઈ આવી ગયેલી, ક્યાંક કપડામાં લાગી ગયેલી, ભેળી વી આવી, પછાડે ભપ ભપ તો હુઈ ઉલળીને જોઈ ગઈ છેટી, પછી છેટી ગઈ તોય ઓલો મારતો તો આમ, તો હુઈએ કીધું આ બધા દ્રષ્ટાંતો માણસને સમજાવવા માટે જ છે, આ માણસ માટે જ બધું છે, માણસને જ કેવું પડે માણસ થા, કોઈ દી જનાવરને ન કહેવું પડે તું જનાવર થા. હા, અને માણસ જ તમે કોઈ દી એવું સાંભળ્યું પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો? પાડા સરી આવે, કોકના મકાન પસાડતા આવે, કોકના ગાડા વીખતા આવે. હા, એવું હોય આમાં. એટલે અમુકને તાકાત એની રીતે આવે. આપણે એમ કઈક બદામ ખવાય, ઘી ખવાય તો તાકાત આવે ને શરીર મજબૂત બને ને, ફલાણું ખવાય ને એટલા પ્રકારના બીટ ઓલા ને ફળ ખવાય ને ફ્રૂટ નો ઊંચામાં ઊંચા ફ્રૂટ ખાવ કે તાકાત વાળા થાવ. આ હાંડળા રોડ માથે રખડે છે એને કોઈ ખવડાવે છે? અમુક વસ્તુ જીન્સમાં આવે, ઈ બોલો ઈ રાડા ખાય છે ને હુકેલા, તો ખેડૂ ગાડું લઈ નીકળે તો કેવું પડે ઉભા રહેજો, ઓલો આડા લાકડી લઈ લેજો, હાંડડો આવે છે આખા ગાડાને ઉલાડી છે ક્યાં. એટલે એની વાત નથી, ઈ જીન્સ. એમ મારો કહેવાનો અર્થ એ છે સંસ્કાર, સંસ્કૃતિ, પ્રેમ, ભાવના, મહેમાનગતિ, આદર્શ, માનવતા, એ સંસ્કાર એ બધું જીવનમાં જીન્સમાં આવે છે. પણ એના માટેના પેલી વાત માની છે, હું એના ઉપર બોલીશ આગળ જતા, જવાબદારી બહુ મોટી છે, એ માની છે માતુશ્રી. એટલે ટૂંકમાં મૂળ વાત ઉપર આવું, ઈ કપડા આમ પછાડે ધોબી, એટલે હુંએ પડકારો કરીને કીધું સુઈ કપડા સીવાની, અંદર દોરો હોય ને કપડાને આપણા સીવેલા હોય ને ભેળું કર્યું હોય એનો દોરો હોય, ઈ દોરાને કીધું હુંએ કે કાં દોરા પછડાટ્યું ખાસ ને માથે ધોકા પડે ને, ધોકા દોરો ક્યાં ધોકા પડે છે, ધોબી ધોકો મારે ને ધોવા. ઈ કે હું નીકળી ગઈ આમ હિવતી જઈ પહોંરવી, દોરા તું વાહો વાહ નીકળી ગયો હોત ને તો આજ ધોકા ન પડત, પણ તે વાહે ગાંઠ વાળી, તે દોરા વાહે ગાંઠ વાળી હુઈ કે જો હોહરવા એમને નીકળી ગયો તો આજ ધોકા ન પડત. ત્યારે દોરાએ બહુ સારી વાત કરી, હુઈ હું ન નીકળ્યો એટલે મને ધોકા પડે, એ વાત સાચી છે, પણ મેં વાહે ગાંઠ વાળી એનું કારણ કહું તને, હુઈ તારી નાયત ને જાયત બીજી છે. આ દોરો કે મારું જ કુટુંબ છે, આ કપડું મારું છે, મારાને ભેળા રાખવા હાટું મેં વાહે ગાંઠ વાળી, પછી ઢીકા પડે, ધબા પડે, ધોકા પડે, મને મંજૂર હોય ભલા માણસ, પોતાનાને ભેળા રાખવા માટે મેં ગાંઠ વાળી છે. એના માટે ઢીકા ધબા ઘણું સહન કરવું પડે. પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો, આફળજો હતા પણ પાળતણું રક્ષણ કરજો. કુટુંબ પરિવારમાં થોડું ઘણું થતું હોય, નાનો ભાઈ હોય, મોટો હોય, હાહુ હોય, વહુ હોય, એવું થાય. આપણે ત્યાં હાઈવે ઉપર જતા હોય ને ફૂલ ડીમ લાઈટ આવે ને, હામો બહુ ફૂલ આવે ને આપણે ડીમ કરી વાંધો ન આવે, બે નીકળી જાય, કાં ઈ ડીમ કરી નાખે કાં બે ડીમ, બે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય. માવડીઓને વિનંતી કરું, સાસુ જ્યારે ફૂલ થઈ જાય ત્યારે તમારે જરાક ડીમ કરી દેવી, ઈ ડીમ કરે તો તમારે ઘડી ફૂલ લાઈટ કરી લેવી, તો એક્સિડન્ટ ઓછા થાય. કહેવાનો આ તો પ્રેમાળ પરિવાર છે. એટલે હમણાં મને એક માળીએ તો ફરિયાદ કરી મારી પાસે, મને કે ભગવાન ભેળો થાય તો એક ઠપકો દેવો છે. મોઢામાં શોખ તું આમ કરતા, મને કે ભગવાન ભેળો થાય ને તો ઠપકો દેવો છે. મેં કીધું હું છે મારી એ કયો, ભગવાન તો અઘરો છે. મેં કીધું ભેગો ન થાય, બાકી આપણી ભેળો જ છે અહેસાસ હોય તો. મેં કીધું પણ ફરિયાદ હું, મને કે અમે પરણીને આવ્યો ને તે દી હાહુનો જમાનો હતો, અમને બહુ હેરાન કર્યું, તો અમે વિચાર કર્યો કે અમારો જમાનો આવશે. સમજી ગયા હો માવડી, ડોહીમાં કે અમારા વહુ આવ્યું ને તો વહુનો જમાનો આવી ગયો, હવે અમારે હસાનો બેહવાનું. પણ આ તો આનંદની વાત છે. પરિવાર છે હો. આ ડિપ્રેશન ને દવાઓ પી જાય ને મરી જાય ને સુસાઇડ કરી જાય ને જોજો, સંયુક્ત કુટુંબ ભેળું રહેતું હોય છે ને કોઈ દી આવી ઘટના ઓછી બનશે, બહુ ઓછી બનશે. ભલા માણસ એકલા પડી જાય છે ને એના માટે. એટલે આજનો કાર્યક્રમ સંસ્કૃતિ સભર કાર્યક્રમ છે. જેમ આપણે આ શેડ ઉભો કરેલો છે, આ ક્યાંય નમી જાય ને તો આલા ઈંગલનો ટેકો મૂકી શકાય, આ ભાંગી જાય તો ટેકો ઈંગલનો મૂકી શકાય, કોઈનું ઝૂંપડું ભાંગે તો થાંભલાનો ટેકો મૂકી શકાય, સ્લેબ ભાંગ્યો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. માણાના હૃદય ભાંગે એને લોક સાહિત્ય અને સંતવાણીના ટેકા મૂકવા પડે, બીજા કોઈ ટેકા નથી. એના નક્કી કરી લેજો તમે. હા, એટલે હું એ વાત કરતો હતો કે પોતાનાને ભેળા રાખવા માટે ઘણું સહન કરવું પડે, એ વાત પાકી છે.
એટલે એવો આ પરિવાર જીવતે જગતીઓ ભોજન પ્રસાદ મર્યા પછી તો કોણે જોયું છે. અને હું અહીં જાહેરમાં તમને પૂછું કે જુવાનીને હાચવવા પડે, જુવાનોને બાળકને હાચવવું પડે, બુઢાપાને, તો બધાને એવું લાગે કે બાળકને બુઢાઓને હાચવવા પડે, જુવાનને થોડા હાચવવા પડે. પણ અમારું લોક સાહિત્ય એમ કે છે કે બાળકને મા બાપ હાચવી લે, કુટુંબ હાચવી લે, વૃદ્ધ થયા પછી હારા હોય તો દીકરા હાચવે ને વૃદ્ધાશ્રમ વાળા હાચવી લે. હાચવવા જેવી જુવાની છે. ઈરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયા કાલે જાતા રહેશે. ઈરે જોબનિયાને પાઘડીના શેડામાં રાખો. જે જુવાનીમાં મળ્યું છે ત્યાં ખૂબ પૈસો કમાઈ લેવો, સારા કામ કરી લેવા, સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે. એ જ સાચી વાત છે. બાકી જઈ ઉંમર થઈ જાય ને કોળીઓ મોઢે લેવા જાય ને જઈ આમ અવળો હાથ જાય ને પછી કે હે હરી હરી કે હું તો હારે જ હતો પણ તને ઉપાડો હતો, હાવ તો હામું નહોતો જોતો. એમ જેણે કર્યું છે. સમય આવે એક દાખલો આપીને પછી મારે દુહાસનથી શરૂઆત કરવી. આજે આનંદ કરવો છે. આવો પ્રેમાળ પરિવાર મળ્યો છે એનો અમને આનંદ છે. સારું લગાડવા નથી કહેતો, પણ જ્યારે ભેળા મળીને આવા સનાતનના અદ્ભુત કાર્ય થતા હોય ત્યારે અમને મજા. એટલે એક દાખલો દઈ અને મોજ આવે ત્યાં સુધી આપણે પણ મને ગમતો દાખલો છે. ઘણી વખત જો આ પરિવાર આ વેકેશન આવ્યા ભેગા આવી ગયા, આજે આ ધરતી અદ્ભુત છે. એમાં આ પટેલ પરિવાર, આ પાટીદાર પરિવાર સારું લગાડવા નથી કહેતો, અહીંયા 18 વર્ણના મિત્રો હોય છે ને બધા આવ્યા છે. પણ પાટીદાર પરિવાર અમેરિકામાં ભૂરિયા પટેલના બંગલા ભાડે રહે છે. બોલો હા એવા આપણે પૂછી કોનો બંગલો છે તો કે મખનજીભાઈનો, એટલે મગનજીભાઈનો. એમ મજા આવે. અથલજીભાઈનો. આપણે આમને હરખું આવેલું તો ઘણું હજી થવાનું. ભૂરિયા તો અહીંયા બહબહાટી બોલાવતા છે આવી. હા, સુપર પાવર બનતા વાર નહીં લાગે આપણે કઈ. પણ ખેર મારે જે વાત કરવી છે કે પટેલ પરિવાર, દાતાર પરિવાર, એમાં રાપરમાં અત્યારે લગભગ આજુબાજુમાં મને મોરારદાનભાઈ ને હિતેશભાઈ બેઠા હતા, હમણાં મિતેશભાઈ ત્યારે કહેતા હતા 15-20 આવા ઉત્સવો, ધર્મોત્સવો ચાલી રહ્યા છે પટેલ પરિવારમાં. બધાને અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. સનાતન માટે બહુ જરૂરી છે આ. આપણે એમ લાગે કે પૈસો ખાલી કમાઈ લેવો ને ઘણા વાતો કરે વિજ્ઞાન સારી વાત છે બહુ, પણ આપણું ધર્મ તો ધર્મ રહેશે તો રહેશે ધરા. અને ખપ જાહે ખુરસાન એક વિષમભર ઉપરે. ધર્મ માટે આપણે કરવું જરૂરી છે. આજે હું અહીં બેઠેલા બધાને કહી દઉં, 100 કરોડથી વધારે હિન્દુ હોય ભારતમાં, 100 કરોડથી વધારે. અને કોઈને મગજમાં એવો વેમ ઘરી ગયો હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છીએ, તો એ કાલેથી નિયમ કાઢી નાખે. નકર જવાબ લેવો હોય તો મારી પાસે છે, ખૂબ વાંચ્યા પછી, રિસર્ચ કર્યા પછી બોલું છું. 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં આજે હોય, ભારત અને દુનિયામાં. કોઈને એવો વહેમ હોય કે તો પ્રકૃતિનો નિયમ છે. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 32, 64 થતા ગયા અને આપણે 100 કરોડ થઈ ગયા. એમાં શું પ્રકૃતિનો એવું કોઈને વેમ હોય કાઢી નાખે. 1000 વર્ષ સુધી મારા દેશના સૂર્યોએ ધગધગતા લોહી રેડ્યા છે આ ધરતીમાં, એટલે 100 કરોડથી વધારે હિન્દુ છે આપણે. એ વાત એટલી જ હકીકત છે. હા 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 હા, બહુ મોટી વાત છે. એટલે કહેવાનો ધર્મ માટે જેટલું થાય એટલું કરજો. આપણે ત્યાં યજ્ઞો થતા હતા, બહુ બુદ્ધિશાળી, ખોટા બુદ્ધિ કહેવાતા બુદ્ધિશાળી વાતો કરે. યજ્ઞ થાય ને આટલું યજ્ઞમાં ઘી હોમી દેવામાં આવે છે ને આટલા તજ ને આટલા બધું તલ ને આ બધું હોમી દે ને બધું, તો કે આ બધું હોમી દેવામાં આવે છે ને આ શું છે. પણ આજ સાયન્સે સાબિત કરી દીધું, વિજ્ઞાને, કે જેટલું સૂક્ષ્મ બને છે એટલું વિરાટ બને છે. તમે ઘી હોમી દો યજ્ઞમાં, બળતા બળતા સૂક્ષ્મ થાય એટલે સીધું વિરાટ. તમે એમાં તજ હોમો, એમાં જે કઈ આપણે હવનમાં હોમી એ વિરાટ બને છે. આપણે ત્યાં વૈદિક પરંપરામાં માણસ દીઠ ઘરમાં માથા દીઠ સવારે એક યજ્ઞમાં આહુતિ આપી પછી ઘરેથી નીકળતા હતા, એટલે 100 વર્ષથી વધારે જીવતા હતા. પ્રદૂષણ નહોતું થતું, વાતાવરણ હારામાં હારું રહેતું. તો આજ વિજ્ઞાને કીધું કે આ તો જરૂરી છે. મણો મોઢે ઘીમાંથી તજ ને આ બધું હોમી એમાંથી તલ ને એમાંથી થાય છે ઓક્સિજન. તો કહેવાનો અર્થ આપણી જે પરંપરા છે એ જાળવવા જેવી છે. ક્યાંક ભોજન હોય, અમારા ઘણી વાર આપણે મારે 2-4 દી પહેલા અનુભવ થયો. મેં મારા મિત્ર છે, પરમ મિત્ર છે ધંધુકામાં, ઉપેન્દ્રસિંહ ચાવડા, એ સમૂહ લગ્ન બહુ મોટે પાયે કરે, બીજા બ્લડ ડોનેશન ઘણા કામ હારા હારા કરે છે. આમ જોયું, નજરે દેખ્યું મેં, મારી પાસે મેં ફોટા પાડ્યા ભાઈ અતુલભાઈ, ગિરીશભાઈ, મેં ફોટા પાડ્યા ત્યાં. એને આવો કાર્યક્રમ ગઈ સાલ સમૂહ લગ્ન હતા, હું ગયો હતો ત્યારે. તો એમાં જમણવાર હતું ને જુદું જુદું. અહીંયા લગ્ન સૌ હોય, આ બાજુ ડાયરો હતો, આ બાજુ જમણવાર રાખેલું હતું. તો એમાં બધી ઈ જમીનમાં અત્યારે કપાસ વાવેલો ઊભો છે. એને મને દેખાડ્યું, મેં ફોટા પાડ્યા.
જે આજુબાજુના બધા ખેતરોમાં અહીં સુધી કડે કે કડથી ઉપર સુધી અહીં સુધી કપાસ ઊભો છે બધે, પણ જેટલામાં જમણવાર હતો, જે ખેતરમાં જમવાનું ભોજનનું હતું, હજારો માણસ જમ્યા, 111 દીકરીઓના સમૂહ લગ્ન એટલે કેટલું માણસ, હજારો માણસ, એમાં 1.5 માથોડું કપા ખાલી ખેતર પૂરતી. આ સાબિત કરે છે, અસ્તિત્વ સાબિત કરે છે કે રોટલો દેવામાં કેટલી તાકાત છે. મારી પાસે ફોટા છે કોઈ જોવે, અને પાછા આજુબાજુમાં બધે કેડ ઉપર ને છાતી સુધીનો કપા બીજા ખેતરોમાં. જેટલામાં જમણવાર હતું એટલામાં 1.5 માથોડુંનો કપા. ઓલો કે અમારે આવો કપા જિંદગીમાં નથી જોઈ, કે આ પોર જમણવાર મારા ખેતરમાં હતું એટલે ખબર નહીં. કે કહેવાનો અર્થ કે અસ્તિત્વમાં બધું દેખાય છે જો તમને જોતા આવડે. ઘણાને તો આવડતું જ નથી, ઘણા તો પરણવા જાય ઘેરેથી તો શું કે ખબર, એકચ્યુઅલી આપણે જઈએ છીએ આટલો ખર્ચો કર્યો, પરણાવશે જ ખરા ને. હવે સસરા ઉપર ભરોસો ન હોય ત્યાં ભગવાન ને માતાજી આવે, કોઈ દી આવે? એકાબીજાના ભરોસે જ દુનિયા હાલે છે. ભરોહા ઉપર જ હાલજો. બે માણસનો ભરોહામાં જ જિંદગી પૂરી થઈ જાય. મને તો એમ થાય છે સોનાનો ભાવ વધતો જાય છે, જમીનનો ભાવ વધતો જાય, વાસણનો વધતો જાય, ગાડીનો વધતો જાય. આખી દુનિયામાં બધી વસ્તુનો ભાવ વધે ને પતિ પત્નીનો ઘટતો શું કામ જાય છે, એ એક બહુ મુદ્દો છે. હા, પેલા કેટલો ભાવ હોય અને એ ભાવ શું કામ ઘટતો જાય છે ખબર નહીં. એના ઉપર રિસર્ચ કરવું, પણ બધે એવું નથી. બધે એવું નથી. થોડા થોડા હળવા હળવા આંચકા આવવા જોઈએ, પણ ધરતીકંપ નો આવવો જોઈએ. કહેવાનો અર્થ એવો છે મારો. હા, હળવા હળવા આંચકા આવવા જોઈએ, ધરતીકંપ નો આવવો જોઈએ. એની એક મજા છે, એ તો જરૂરી છે. કુટુંબ પરિવાર ભેળા રહીએ ને, ઓલું નહીં, એક દીકરાનો જન્મ થાય ને, કુટુંબમાં દીકરાનો જન્મ થાય એટલે આપણે ત્યાં કુટુંબ બધા જોવા આવે, બેનું દીકરીઓ, ફૈબા, માસી બધી આવે, બરોબર? એટલે બાળકને તેડીને શું કે ખબર, માસી એમ કે બિલકુલ મારા જેવો થયો. કે જો મારા જેવો જ થયો, મારા જેવો જ લાગે છે. જો માસી એમ કે, ફૂઈ કે જા જા મારા જેવો ફૂઈ ઉપર પીયો છે, પ્યોર મારા જેવો છે. જો તો એની મમ્મી કે મારા જેવો છે, તમે બધા ભલે ને કયો. દાદી કે સામનું મના બેહો ને, હાવ મારા જેવો છે. દાદી પાસે એમ કે ખબર તા તો દાદો કે બધા સાનું મુના બેસજો, બિલકુલ મારા જેવો છે. આખું કુટુંબ કે મારા જેવો, મારા જેવો, મારા જેવો. ઈનો એ દીકરો 20-22 વર્ષનો થાય અને અમારે મોવાની ડુંગળી બગડે એમ બગડે. ડુંગળી બગડે ને ખાતરમાં કાંઈ ન આવે, એને નાખવી ક્યાં ને એ વિચાર કરવો પડે. સમજ્યા તમે? બીજી ગમે એ વસ્તુ બગડે એ ખાતર થાય. આ ડ્રાયફ્રૂટ હોય તો ભલે, સ્લાડ હોય તો ભલે, બધું હોય, પણ એક ડુંગળી બગડે એને નાખવી ક્યાં એ વિચાર કરવો પડે. ઝેર બની જાય એમ ડુંગળી મોવાની બગડે એમ બગડે. 22 વર્ષનો થઈને અને આખા ગામની ફરિયાદો આવવા માંડે. તઈ જે બધા કહેતા હતા મારા જેવો, મારા જેવો, મારા જેવો, એ બધા શું કે ખબર, આ કેના જેવો થયો એ નથી ખબર પડતી. કે આ થયો કેના જેવો એ નથી ખબર પડતી, બધું ફરી જાય. હા, એટલે મારે અહીંયાથી એવી ઘણી વાતો, હજી તો હું ફાઉન્ડેશન બાંધ્યો છું, મારી પાસે ઘણી વાતો છે. આપ જેવો સૂક્ષ્મ શ્રોતાઓ જ્યારે સાંભળશે ત્યારે. પણ એક દાખલો જીવતરમાં જીવતા જગતિયા શું કામે, એનો અમારો લોક સાહિત્યનો એક દુઓ ને એક જૂનો દાખલો બહુ સરસ છે. ઘણાને લાગે કે ભાઈ 10 વર્ષ કાંઈ કરવું જ નથી, કોઈ કથા નહીં, ઉત્સવ નહીં, ધર્મોત્સવ નહીં, ફલાણું નહીં, મિત્રોને મળવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, કમાઈ લેવું છે, 10 વર્ષ કમાઈ લેવું, પછી બધું કરશું, એવું થાય. એના એવું કરતા હોય એના માટે આ વાત સરસ છે. જૂના જમાનાનો અમારો દુહો છે. કાગબાપુ પણ રેડિયો ઉપર ગાતા. જૂના જમાનાની વાત છે કે 2 બાયું બેનપણીઓ પાડો પાડોમાં રીએ અને 2 બેનપણીઓને એટલું બધું ભળે, સખ્યું બે, એટલી બધી મિત્રતા, ફ્રેન્ડ, એટલે દળનું દળાવવા જાય ત્યારે 2 બેનું ભેળી જાય. પણ હવે તેદી દળના દળાવવામાં શું હતું, મોટું કોક ઘર હોય ત્યાં ઘંટી હોય, બધાય પાસે ઓલી અને ઓલી ઘંટી હોય, આવી રીતે દળવાની હોય, પથ્થરની માવડીઓ બેઠા એમને ખબર હોય. એ ઘંટી દળાવવા જાય એટલે કાયમ ક્રમ થઈ ગયો. જ્યારે 2 દી એક દી કાયમ દળનું દળાવવા જાય તે 2 ભેગ્યું જાય, મોટું ઘર હોય. હવે તે દી દળનું કોઈ ઘેરે દળવાનું હોય ને એ ભાડું ન લેતા દળવાનું, એવું હતું. મોટે ઘરે ઘંટી હોય, એનું પોતાનું બાજરો 5 કિલો દળી દે તો આનોય દળ દેવાનું. પોતાનો હાથે દળવાનો, હાથે હામો એટલો જેટલો પોતે દળે એટલું ઓનું દળી દેવાનું, ગરધણીનું, બસ બીજું ભાડું નહીં. લોટ તો ઓનું હોય ગરધણીનું બાજરો, પણ દળી દેવાનું. એવી રીતે એ દળાવવા જાય બેનું. હવે આને એવી ટેવ, એક 2 બેનપણીમાં એક બેનને એવી ટેવ, દળતા દળતા બાજરો ખાતી જાય, જુવાર હોય, બાજરો હોય, ખાતી જાય, દળતી જાય, એવી ટેવ પડી ગયેલી. એટલે માતા બહેનો હોય ગામડામાં ને, માતાઓ બહેનો પાણી ભરવા જાય ને કુએ, હવે તો નળ ને બધા આવી ગયા ને, કુએ પાણી ભરે. માતાનું છે ને આમ, માતાનું મોઢું પવિત્ર હોય બધું. માતાઓ બહેનો પાણીની હેલ ભરે, પછી આમ કરી એક પોતાના પગ ઉપર ઝાલક નાખે, એક આમ ઘૂંટડો લે અને પછી હેલ ઉપર ચડાવે. બોલો ઈ શરણામત પછી આપણે પીવાનું બધાને. એટલા દીકરીઓ પવિત્ર.
પણ ખેર એટલે ઈ બાજરો ખાતી જાય એક બેન, જુવાર બાજરો જે હોય ખાતી જાય ને દળતી જાય, એની બેન પણ એને ખીજાય કે તારી હાહુને ખબર પડશે તો તારી હાહુ ભૂકા કાઢી નાખશે. હાહુ હાહુ હોય વળી વાત કરતો. મારે હજી શરૂઆત કરવી પણ થોડુંક હું ફાઉન્ડેશન બાંધું. હા, હાહુનું કેવું, આમ તો હાહુમાનું શું ખબર, એની બહુ ડિમાન્ડ નહીં, સાસુમાની બહુ ડિમાન્ડ નહીં, એટલે અરે વહુની ડિમાન્ડ નહીં, સાસુની ડિમાન્ડ બહુ. વહુની ડિમાન્ડ નહીં બહુ, સાસુમાની કેવી ડિમાન્ડ ખબર, વહુ ભણેલ હોવી જોઈએ, હોશિયાર હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, સારી રસોઈ કરે એવી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, આમ હોવી જોઈએ, આમ હોવી જોઈએ, આમ હોવી જોઈએ. એટલી બધી ડિમાન્ડ, એટલી બધી સાસુની ડિમાન્ડ કે વાત જવા દો. વહુની કોઈ ડિમાન્ડ નહીં, વહુની ખાલી એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. બધે આવું ન હોય પણ આ ડિમાન્ડ ખરી, મુદ્દો ન હોવો જોઈએ એમ. એટલે ઓલી બેન એને ખીજાય અને એમ કે તને તારી સાસુ ખીજા હે, તું જુવાર બાજરો દળતી દળતી ખાઈ ટેવ હારી નહીં. ઓલી બેન કે ભાઈ બેન મને ખબર છે ભાઈ કે આ ટેવ હારી નહીં, પણ મને હવે ટેવ પડી ગઈ, હું શું કરું, મને દળવાનું ઉકલે જ નહીં, દળવાનું મને બાજરો ખાવો પડે. એ વાત પૂરી થઈ. દળના દળ્યા, ત્રાંબાના ડબરા એ વખતે લોટના ભર્યા, ઘેરે જાત્યું થયું, રાત પડી ગઈ, અંધારું થઈ ગયેલું, પોતાને ઘરે જાય. ઝરમર ઝરમર મેવર હે, એમાં ખાડું ભેહું માલધારીનું નીકળ્યું બજારમાં, અને વરસાદ વરસતો હતો ને ભેહું મોજમાં આવીને દોડવા માંડ્યું, પદળ 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 બધું ભેહું. બે બેનું એક બાજુ તર્યું ગારામાં, એમાં એક બેન અને ભે ભટકાણી આમ, એટલે ઈ બેન ઉરળીને બીજી બેન સામે ભટકાણી, બે બેનું પડ્યું ગારામાં, બેયના ડબરા ડણ કરતા ઢોળાઈ ગયા, બધાય લોટ બેયના ઢોળાઈ ગયા. બેનું એક બાજુ તરી ગયું, વાંધો ન આવ્યો, પણ લોટ ઢોળાઈ ગયા. એક બેન રોવા માંડી, એક દાંત કાઢે. તો રોવા માંડી ને ઈ બેન દાંત કાઢતી તેને કહે છે કે બેન તને શું થઈ ગયું, તારું ઢોળાઈ ગયું ને મારું ઢોળાઈ ગયું, તારું બચ્ચું હોય ને તું દાંત કાઢ તો બરાબર, તોય નો કાઢે ને મારું ઢળી ગયું છે, તો તને દાંત છે ને આવે છે ઈ કે. અને ત્યારે જે બેન દાંત કાઢતી હતી એને દુહો કીધો, વર્ષો પહેલાનો લોક સાહિત્યનો, જેના માટે આપણે આજ હું તમે મળ્યા છે એવો દુહો છે. એને શું કીધું ખબર, બેન ઢળી તો આપણા બેયનું ગયું, પણ બન્યું શું કે રાજધારી મે પડે, રાજધારી મે પડે ને આપણો બેયનો આટોય વિખર્યો, આપણા બેયના લોટ ઢોળાઈ ગયા, પણ મજા આવે છે. પણ મેં દળતા જેટલો ભૂક્યો એ મારે એટલો તો ઉગર્યો, મેં દળતા જેટલો ભૂક્યો મારે એટલો ઉગર્યો. હે ભાઈ, દળતા દળતા ખાધું ઈ તો રહ્યું, બાકી તારું તો બધુંય ગયું. એમ ધંધો ને બિઝનેસ કરતા કરતા દળતા દળતા આવા ઉત્સવો કરી લ્યો, ડબરા કેદી ઢોળાઈ જાય કાંઈ નક્કી નથી આ જમાનામાં. દળતા જેટલો ભૂગ્યો મારે એટલો જ ઉગર્યો. દળતા દળતા જેને પ્રસંગ સારા કરી લીધા, કોકને મદદ કરી લીધી રાષ્ટ્રની, એ વાત છે. એવી લોક સાહિત્યની વાતો આજે કાળોતરા પરિવાર, પટેલ સમાજ એમને ત્યાં કરવાની છે. રાપરની ધીંગી ધરતીમાં દુહસનથી શરૂઆત કરું છું, આપને મોજ આવે એવી બધી હું વાતો કરી છે. એટલે તોય ધકમાર
થોડા ગીતો મારે એવા પ્રસંગો વાતોનો માણસ છું આપણી માટીમાં પડેલી વાતો ઝવેરચંદ મેઘાણી કહે છે માનું ધાવણ જેટલું 6 મહિના સુધી બાળકને ગણ કરે એટલું જીવનમાં સાહિત્ય ગણ કરે છે જો જીવનમાં ઉતારતા આવડે તો અને માતાઓ બહેનો અહીં બેઠા એમને પગે લાગીને કહું કાયમ એક વાત કરતો ફરું છું માવડિયું અઠવાડિયે કે 15 દી એકાદી વાર તમારા બાળકોને પાસે બેહારી એકાદી હારી વાર્તા સમજાવજો સારું હાલડું ગીત સમજાવજો અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં જરાય દુખી નથી તમને લાગે છે અને એના કુંડાળા આપણને સમજાય જ નહીં કોઈથી હા એ તો આપણને ખેર હવે પણ આપણને બધા આપણું વાળી દીધું હતું આપણને બોલિવૂડ ના બધા સિરિયલો ને એને એટલું બધું આપણને નુકસાન કર્યું છે હું તો જાહેરમાં કહું છું કાયમ તમે જો આલિયા ભટ્ટ કપિલ શર્મા શોમાં આવી અને એને આ હકીકત વાત તમને કહું એને ત્યાં ઓલું ફ્રૂટ ને પીવાનું બધું પીડ્યું હોય ને ઠંડા પીણા એમ કોફી આવી આ રિયલ વાત કરું છું આપને જાણ ખાતર હું કાયમ પ્રોગ્રામમાં હમણાં કહું છું તો કોફી આવીને એને ઘૂંટડો લીધો તો એમાં સુગર હતું એટલે ખીજાઈ ગઈ એક ઘૂંટડો કોફીમાં આલિયા ભટ્ટ ખીજાઈ ગઈ ઘણાને વિચાર છે કે આ બોલિવૂડના જ હુકામ આવી વાતો કરે પણ મારે કેવું છે મને રિયલ દેખાય તો હું શું કરું ન બોલું અને સનાતની સાહિત્યકાર તરીકે મારી ફરજ છે ખાચી વાતો તમે બધા સમય તમારો બગાડીને આવો છો સમય આપો પૈસા આપો છો તો મારે સાચું કેવું જોઈએ અને હું કાયમ કહું છું કે અમે સાચું જ કહેશું કોક દી કેવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે નકર કૂદકા મારી તો અમારે પ્રોગ્રામ હાલે પણ અમારાથી ન થાય લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય મારી ધરોહર આપણી જુઓ તો ખરા બાપ દાદાઓની આવડી મૂકીને શું કામે આપણે બીજે જઈએ શું કામે ન કરવાનું આપણે કરીએ પણ આલિયા ભટ્ટે એક ઘૂંટડો કોફીનો લેવાઈ ગયો એનાથી ખીજાઈ ગયો ઓલા ઉપર કેમ સુગર વાળી કેમ પાવાય મને હું સુગર નથી લેતી એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું એમ આપણે કોઈ વાંધો નથી એના શરીરનું ભલે ગમે એટલું ધ્યાન રાખે ખાવાનું બંધ કરી દે તોય આપણને વાંધો નથી આપણે વાંધો ઈ છે એક ઘૂંટડો કોફીના સુગરમાં આપણે વિચાર છે ને એક ઘૂંટડા શું થઈ જાય એમ ઈ ખીજાઈ ગઈ ઈની આલિયા બીજે દી આવી હાથમાં કોન લઈને કે બચ્ચો એ કોન ખાઈએ અરે તને કાળોતરો નાગ કરડે તને એક તો આપણા છોકરાને રોલ મોડલ ઈ બધા હોય અને સીધું કોણ બતાવે ઠંડા પીણા બધાય ઝેર છે હું જાહેરમાં કહું છું આથી કોઈ પણ કંપની ના હોય તમે હેરડીના રસ પીઓ તમે ફળના જ્યુસ પી લ્યો તમે માટલાના પાણી પી લ્યો તમે અમૃત જેવું ગાયનું દૂધ પી લ્યો આપણે હું કામે આને કંપનીને કરોડો રૂપિયા ભારત કેટલા એક દિવસમાં કોક દી હિસાબ પૂછ્યો કોકને કેટલા કરોડનો આ ઠંડા પીણામાં વિદેશ રૂપિયો જાય છે આપણે આ મેકડોનાલ્ડનું ખાવાનું મંગાવી આપણે બધાય એ કંપનીમાં હું આવું આપણે બધાય આમ એપલનું લેપટોપ રાખી એના વિદેશવાળાના ફોન આપણે રાખી મેકડોનાલ્ડનું ખાવાનું ઓલામાંથી ફલાણા નામે મને ન આવડે એના લંચ ને એનું ઓલું મંગાવી અને પછી હાંજે બેઠા બેઠા શું કર્યું ખબર ડોલરની સામે રૂપિયો હેઠો થતો જાય છે આ તમારા ધંધા છે થતો જાય ને બીજું શું થાય આમાં કહેવાનો અર્થ મારો હવે આપણે નહીં સમજાય ગાયું માતાજી તરફ નહીં વળી તો એની રીતે પારવાણ થઈ જવાની છે 15 વર્ષના બાળકો 18 વર્ષના ને એટેક આવે તમે વિચાર તો કરો તો આપણે ઈ તરફ આપણને પ્રકૃતિ ભગવાને 3 ઋતુ આખા વિશ્વમાં ભારતને જ આપી છે શિયાળો ઉનાળો અને ચોમાસું ક્યાંય નથી તમે જુઓ તો ખરા આવડી પરંપરા જ્ઞાતિવાદ ભૂલી જઈએ આપણે બધા એક થઈ મને હમણાં વાત ભાઈ યાદ કરાવતા હતા લોહ પુરુષ વલ્લભભાઈ પટેલ તો અખંડ ભારત એ બધા રજવાડા પાસે ગયા અને રજવાડાના ઈ પવિત્ર તમે વિચાર કરો અટાણે આપણે બસમાં એક સીટ મળી હોય તો ન દઈ ગયો બહુ અઘરું છે સીટ નો દેવાનું મન થાય ઈ બાપ દાદાના માથા આપીને દીધેલા ઈ રજવાડાનું વલ્લભભાઈ પટેલ જાય અમારા ભાવેણામાં ગંગાજળિયું ગોહિલ કુળ હું તો ક્ષત્રિયોના પ્રોગ્રામ અહીંયા કદાચ બેઠા હોય તો કહું છું કે તમને બાપુ તરીકે ખાલી રહેતા આવડી જાય તો દુનિયા આજે પગે લાગવા તૈયાર છે બાકી 12 વાગે બપોરે તમે કોકની 12 કે રાતે 12 વાગે દુકાનો બંધ કરવા જાઓ પછી કયો અમે બાપુ તો તમે હાંગડું ભાષો હું કાયમના માટે મારા પ્રોગ્રામમાં એ વાતે હું કરું છું ચારણ તરીકે મારી ફરજ છે મારા મિત્રો બેઠા છે દરબારો એટલા માટે બહુ ફરજ તો હોય કે નહીં રહેતા આવડે તો છે બધું ગંગાજળિયું ગોહિલ કુળ વલ્લભભાઈ પટેલે કીધું આવીને કે ભારતના નકર તમારે વાગડમાં મારે આ પ્રોગ્રામ કરવામાં વિઝા લઈને આવવું પડત તમારે ગિરનાર દર્શન દ્વારકા સોમનાથ વિઝા લઈને આવવું પડત ઈ વલ્લભભાઈએ વાત કરી કૃષ્ણકુમાર સિંહજીને અને તેથી કીધું મારો ભારત અખંડ એક રહેતો હોય તો મારા 18 પાદર ઓળખોળ છે ભલા માણસ અમે તો આગલી રાતે મહારાજ હવારની પ્રજા થવા તૈયાર થઈ જાય આ બધાને કેમ ભૂલી પણ ઈ વલ્લભભાઈ પટેલ હું ઘણીવાર બોલ્યો માવડીઓને કહું છું તમારે રોલ મોડલ રાખવો હોય ને તો આ બોલિવૂડ વાળા પાવડરિયા ન હોય આપણા રોલ મોડલ ધોળું પાવડર હું કે તઈ
કેટલા ડ્રગ્સ કરોડો આપણને હિસાબ થાય, આટલા 1000 કરોડનું ડ્રગ્સ, આટલા 1000 કરોડનું, આમથી પકડાય આમથી પકડાય. એ તો એને ધન્ય છે. હું તો જો સાચું છે એ કહીશ, પોલીસને ધન્ય છે કે પકડી લે છે સીધું કોલેજ સુધી નકર ફૂગી જાય છે તોય કેટલું આવે છે. બાળકોને નશો એને ખબર જ નથી. બાળકો અત્યારના બાળકોને હું તો એમ કહું છું, ભલે ને ગમે એટલા ઊંચા ભણતર ભણતા હોય, જીવન શું છે એની યુનિવર્સિટીઓ દાદા દાદી નાની પાસે મળે છે. એ હું તમને કહી દઉં. ભણવું જરૂરી છે, પાછું અવળી નોંધ ન લેતા. ભણવું બહુ જરૂરી છે, પણ આ જીવન મળ્યા હતા ને તેથી ખબર હતી કે મારે કોકને મદદ કરવી જોઈએ, મારે ખોટી રીતે નડાય નહીં, મારે કોકના માટે કંઈ કરવું જોઈએ, સમાજ માટે, રાષ્ટ્ર માટે. પણ ઈ મહાપુરુષ સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો અને તૂટેલું મંદિર જોયું અને મંદિર જોઈ અને અંદર બળતરા થઈ ગઈ. હા હા હા, દાદો સોમનાથ, ભારતની આન બાન શાન જે કયો મહાદેવ, ભોળિયો નાથ, દેવોનો દેવ, એનું મંદિર તૂટેલું પડ્યું છે. પગે લાગીને પાછો વળ્યો. હું તારીખ આપું, 13 નવેમ્બર 1948. પગે લાગીને પાછો વળ્યો. માણસ દરિયાના ખારા પાણી એને પડકારો કર્યો હોય ને એવું એને સમજાવ્યું. દરિયાના ખારા પાણી શું કીધું? એ લોહ પુરુષ, દુનિયા તને લોખંડી પુરુષ કહે એટલે તું તને એમ લાગે કે હું લોહ પુરુષ છું. હિન્દુસ્તાનની શાન સોમનાથનું મંદિર તૂટેલું છે તો તું લોહ પુરુષ કહેવાનો એમ. આવું દરિયો કહેતો એવું લાગ્યું. અને પ્રકૃતિની ભાષા સાંભળી શકે ને એ જ કંઈક કરી શકે. અને વળ્યો પાછો દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી. તારીખ 13 નવેમ્બર 1948. એ આમ ખારા પાણીમાંથી અંજળી ભરીની માણસે કીધું, હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા હિન્દુ ધર્મની આસ્થાને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ આ શિવ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ ની આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. હા હા હા, એને કરી બતાવ્યું. આ રોલ મોડેલ હોય યુવાનોના. દીકરીઓના રોલ મોડેલ મણીબેન, કોકડીક વાંચો, જયવંતાબાઈ, જીજાબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ, ઉદયમતી, કેટલા કેટલા તમને નામ દઉં. એ બધાને વાંચો તો તમને ખબર પડે કે કેવડા કેવડા સંઘર્ષ. વલ્લભભાઈ પટેલના દીકરી પોતાના બાપના કપડા, નાયબ વડાપ્રધાન જેનો બાપ હોય એની દીકરી બાપ દીકરીના કપડા હાથે વણીને બનાવે. અને આખા જીવનમાં નાની ઉંમરે ગર્ભંગ થયા હતા વલ્લભભાઈ. મણીબેન પટેલની માં નાની ઉંમરે ગુજરી ગયા અને એને નક્કી કરી લીધું દીકરીએ કે હવે મારા બાપનું પણ. દીકરીમાંથી માં બની વલ્લભભાઈને આખી જિંદગી હાચવાતા આવી મણીબેન જેવી દીકરી હોય એ રોલ મોડલ રાખાય આપણા માટે. કોકદી વિચાર કરજો. અટાણે અંગ પ્રદર્શન કરીને ઉલાળા મારીને વિડિયા બનાવવા વાળી દીકરીનું હું કહું છું, વિનંતી કરીને કહું છું કે ભારતની નારી શક્તિનું અપમાન ન થાય. તમે નારી શક્તિ છો, અંદરની શક્તિને ઓળખો. તમારે આ કરવાની જરૂર નથી. અને કોકે પૂછ્યું મણીબેન ને, તમારે હાડીમાં થીગડા કા? નાયબ વડાપ્રધાનની દીકરી છો, તમે શું બતાવવા માંગો છો? તો કે આ થીગડા છે નહીં, મારા બાપ વલ્લભભાઈ પટેલની ગરીબાઈના થીગડા નથી, વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. ભારતને હજી સુપર પાવર બનાવવો છે. હજી ગરીબ છે ભારત. હજી આઝાદ થયા ભેળો તો સમૃદ્ધ થોડો હોય. કહેવાનો અર્થ મારો ઈ આપણી પરંપરા છે. ઈ પરંપરા જળવાય. અને અહીંયા બેઠેલા બધાને મારે સપાકરા તરફ જાવ એની પહેલા જેટલા બેઠા છો વધારે હેરાન નહીં કરું. 2 મિનિટ નહીં, અડધી મિનિટ, 1 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં અને 2 હાથ આવી રીતે ઊંચા કરી અને બધાને મને તાલ આપવાનો છે. તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જશે. ખાલી અડધી મિનિટ. આટલા જણાનો તાળીનો તાળ એકારે જાય, મહાદેવ ભોળિયો નાથ રાજી થાય. એટલા માટે શિવ તાંડવમાં ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ સટાકટાહ સંભ્રમમ પ્રમમ ન નીલપ નિર્જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધની લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખર દીપ તીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરાદિ ગંત સંતતિ પ્રમોદ માન માનસે. ધન્યવાદ, આભાર.
આપ બધાએ ઉપર આવા રૂડા કાર્ય કરતા રહીએ. જીવતે જગત્યું આ ભોજન પ્રસાદ આવું સરસ કાર્ય એ કુટુંબ પરિવારને બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિ મહાદેવ ભોળિયોનાથ જગદંબા કુળદેવી હુરાપુરા અને દ્વારકાધીશ આપે અને ઈ કૃપાનો વરસાદ કેવો વરહે ઈ સપાખરામાં કેવું હોય ગીગા બારોટના શબ્દોમાં તો વાદળના કાળા દોગલા ગંબારે છોકે દર્શન ગોતો ગાડી માથે બુતેજા કરાર ગોતો જીંગોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી એક તારા નેક રાજા મંડાણા પારા સાથી વાદળના કાળા દોગલા ગંબારે છોકે દર્શન ગોતો ગાડી માથે બુતેજા કરાર ગોતો જીંગોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી એક તારા નેક રાજા મંડાણા પારા. આ બોલિવૂડમાં જે આવે ને રેપર રેપ સોંગ એ સરસ છે, સારી વાત છે, પણ એના બાપનો બાપ છે આપણા સપાખરા છે. આમાં એના 3 ગણા અર્થો આવે કરવા હોય તો આમ એટલા માટે રાજપૂતી ફૌજ માથે કોઈ લઈડા નરપંખ મહાદેવ નામ મહારાણો તો મહારાણો જ હોય ગિરીશભાઈ, પણ રાણા પ્રતાપનો શેરો જ આંખો પડે ને. અજબદેવ પવાર નામના રાજપૂતાણી એમના પત્ની પડખે ઊભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો પોરો ખાઈ લ્યો થોડોક વખત, કડે બાંધેલી 2 તલવાર ને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ આને સુરવીરતા કહેવાય. આ જે આવા ઘરનો પડકારો હોય ને ઈ પુરુષ આગળ વધી શકે ને કઈ કરી શકે. બાકી જેની થાંભલી વાંકી હોય 2 મહેમાનને ન જમાડી શકે. હા ઈ તાકાત છે, લઈ જવું એ મુદ્દો તો ઈ છે ને. અમારા સૌરાષ્ટ્રમાં બધું છે ને બંધ વાતમાં બોલાય. થાંભલી વાંકી એટલે સમજાઈ જાય કે ઘરે આનું હાલે એમ નથી એમ વાતો ના ઓલા નહીં. એક જણો કે મારું ઘરમાં હું જેમ કહું એમ મારી પત્ની કરે, હું જે કહું એ કરે. હું એમ કહું પાણીની 2 ડોલ ભરીને મૂકી દે એટલે મૂકી દે. હું એમ કહું બધા વાસણો અહીં મૂકી દે એટલે મૂકી દે. હું એમ કહું ખાબુ ઓલું ડૂજો બધું અહીં મૂકી દે એટલે મૂકી દે. એટલે કોકે કીધું કે ક્યારે બધું કરે, તો હું ઠામડા ઓટવા બેહું ત્યારે. એટલે ત્યારે તો છે જ નહીં, એની ક્યાં વાત છે, પણ આ વાત છે મજાની. એટલા માટે દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. વલ્લભભાઈ પટેલની વાત કરી એટલે મને વાત યાદ આવી. વલ્લભભાઈ પટેલે જ્યારે આઝાદ થયા પછી એકીકરણ થયું છે આખા દેશનું, એ વખતે બધાએ રાજ પાસેથી બધા સ્ટેટ પાસેથી 1 કરોડ લીધા હોત તો તેદી એની પાસે 565 કરોડ હોત. અઘરું છે બહુ આ, તેદી એની પાસે એટલા હોત. 1 બંગલો લીધો તો 565 બંગલા હોત તેદી એને. કોઈ એને ના પાડે એમ નતું, માન જ એટલું આપતા હતા. અને આ તો ઘણી વાર હું એક એ કહી દઉં, હું બહુ સભાનતાથી બહુ વાંચ્યા પછી બોલતો હોઉં છું જે બોલવું. વલ્લભભાઈ પટેલ ઘણી વાર એવી હામામી ઓલી કરવાની વાતો આવે કે ભાઈ રાજપૂત સમાજની વાત આવે કે પટેલ સમાજની આવે, પણ હું સાહિત્યકાર તરીકે આવ્યો એટલે કહી દઉં, વલ્લભભાઈ પટેલ અને ભાવનગર મહારાજ અને વલ્લભભાઈ પટેલ અને જામનગર જામ સાહેબ એને કેવી મિત્રતા હતી. જામ સાહેબ વલ્લભભાઈ પટેલ વિશે બોલ્યા એ વાંચજો, અને ભાવનગર મહારાજ વલ્લભભાઈ પટેલ વિશે શું બોલ્યા છે એ વાંચજો, તો ખબર પડે એની કેવી મિત્રતા હતી ને શું હતા એ. પણ એને કીધું હોત તો એને 1 કરોડ તો તેદી એટલા એને મળત, પણ સાહેબ
જે માણસ દેહ છોડે, નાયબ વડાપ્રધાન પેલો ભારતનો દેહ છોડે, ગૃહપ્રધાન એક દેહ છોડે, પોતાનો શરીર છોડે, અને તેથી એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના પૂતળા ઉભા થાય. એમને નથી થતો જેડે તેડેથી નથી એ તીરતો હુદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કરવું પડે કાંઈ. કાલે હું લાંબો હાથ કરીને ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ એકચ્યુઅલી 1 2 નહીં 5 બોટલ બ્લડ કાઢી લે. મને કાંઈ ફેર ના પડે, પણ એક કામ કરજો, ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે. એ તો તૂટે તો હુઈ ગરે તો નીકળે. જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમ જે વાપરે છે આવડે છે, જેને દેતા આવડે છે એની વાતું જગતના ચોકમાં રહીએ. બાકી કેટલાય આવ્યા ને કેટલાય ગયા. અહીં બેઠેલા યુવાનોને હું કાયમ કહું છું, ખાસ કહી દઉં, તમારી પાસે 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા, હારા માણસો પાસે બેહવા માંડો. 10 વર્ષમાં ક્યાંય હશો ગેરંટી આપો. બાકી અરબો ખરબો પતિઓના અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ફાર્મ ને વાડીઓ એકારે વેસાય, તમને ખબર નહીં પડે. નીકળો કે તો એ ખબર પડી છે કે આ લે આની આરે બેહવાનું કારણ. સંગત નબળી કરવી જ નહીં. ચોખ્ખો હોય ને, ચોખ્ખો ભાત, ચાવલ ચોખ્ખો, રાઈસ, ઈ એના ઉપર ફોતરું હોય ત્યાં સુધી એને ચોખ્ખો કમોદ કહેવાય. પછી નીકળી જાય એટલે ચોખ્ખો કહેવાય. ઈ ચોખ્ખો કંકુ આરે ભળે એટલે ભાગવત પોથી સુધી જાય. કંકુ આરે સંત આવે ને માતાજી આવે ને ચાંદલો કરી દે, કપાળ સુધી ચોખ્ખો જાય. કંકુ આરે ભળે તો ઈનો ચોખ્ખો. મગ આરે ભળે ખીચડી થાય. ખીચડી બાઈ માણસનું નામ છે, મુદામાંથી જ ગયો. તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે. ભલા માણસ હો, જેવા તેવાની પાસે તો નો જ બેહું. નબળા વિચાર વાળા પાસે કોઈ દી નો બેહું. મિત્ર કરો તો હારા કરવા, ન કરે એકલા રહેવું. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો કોઈ દી કરતા નહીં યુવાનો. એ ભલામણ કરું તમને. મારે સરળ ભાષામાં કેવું હોય તો 2 પ્રકારના મિત્રો હોય આપણા. એક બૂટ જેવો, એક સ્લીપર જેવો. બોલો, બૂટ જેવો મિત્ર ગમે એવા ગારામ ખૂતો ને ભેળો ઢળડાતો હોય, નીકળી ન શકે. કારણ કે બૂટ જેવો મજબૂત સારો મિત્ર બૂટ જેવો નીકળે નહીં. સ્લીપર જેવો મિત્ર જરાક લપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, એની તૈયારી જ હોય. હા ફૂલ તૈયારી. બોલો, અને કદાચ નીકળી ન શકે તો પાછળથી છાંટા ઉડાડે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું. તમને એમ થાય કે મારા મિત્ર છે તો હારા હોય તો કરવા, ઓછા કરવા, પણ બેઠક નબળી ન રાખવી. આપણું લોક સાહિત્ય એમ કહે છે, કોઈ દી બેઠક નબળી ન રાખવી. બેઠક છે ને એ ભૂકા કાઢી નાખે. એટલા માટેની આપણે આ ગીતોની વાતો. મારે પ્રસંગ તરફ જવું છે, પણ એની પહેલા મને ગમતું ગીત, અને આપને પણ બહુ ગમશે. આજે સમગ્ર ગુજરાતમાં નહીં, દુનિયામાં ડાયરો હોય, કેનેડા હોય, આફ્રિકા હોય કે અમેરિકા હોય કે લંડન હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે આપણા ગુજરાતમાં હોય, ભારતમાં, બધે મારું આ ગીત આજે ગવાય છે. ડાયરો હોય કે ગરબો હોય, એવું દ્વારકાધીશનું આ ગીત. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મારા દ્વારકાના દેવની તો વાત જ
સતત ચાલુ પ્રોગ્રામમાં અહીંયા સરસ મજાનો ડાયરો ચાલુ છે ને આમ ભોજનિયા ચાલુ છે. મજા આવે છે, બહુ રાજી થાઉં છું. દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ કરો, મોજ કરતા જાઓ, આવતા જાઓ, સાંભળતા જાઓ ચાલુ ડાયરે. આ મજા કરવાનો ડાયરો છે. કારણ રસિયો રૂપાળો રંગ લે લિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ લે લિયો ઘેર જાવ ગમતું નથી. મારી માથે છે જમનાની હેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાસંદાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. મારી શેરીએથી કાગ કુંવર આવતા નો મુખેથી મોરલી વગાડતા નો. આવું તો ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ગાંધણિયા નો ડોલરિયો તે અવતારી જન્મી જા મોગલ થાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અને એવું મને ગમતું ગીત સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય બંધાય જોના નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે આથી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય.
તારીખ 22/1/2024 ના અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂત ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થવાના છે એટલે મારે હિન્દીમાં પણ એકાદ કડીમાં કેવું હોય તો मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा हमारे पीयूष दादा નું એવું કેવું છે કે એકવાર આ બાજુથી બોલે એકવાર આ બાજુ બેનું થોડા છે પણ મજબૂત અવાજ હોય જોઈ લઈએ આપણે એકવાર બેનું બોલે તમે નો બોલતા આગળી मेरे भारत का बच्चा बच्चा હવે તમે मेरे भारत का बच्चा बच्चा तो તમે ડબલ છો એટલે અવાજ થોડો વધી જાય બેનું હું તમારી આરે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम
બારવટિયા એટલે જેનામાં 12 પ્રકારનો વટ હોય એને બારવટિયા કહેવાતા. બારવટિયા એટલે કોઈની બેન દીકરીને સ્પર્શ ન કરાય, કોઈ બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરી શકાય. જોવા ખાતર બેન કેમ છો ને સામું જોઈને આંખમાં જોવે એનો વાંધો નહીં, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરાય, બેન દીકરીને સ્પર્શ ન કરાય, ગરીબને લૂંટાય નહીં, અને પોતાના હગા ભાઈને મારી નાખ્યો હોય, દીકરાને મારી નાખ્યો હોય, એવો દુશ્મન હોય સામો આવે ને આ મારવા જાય અને ઓલો આટલા હાથ જોડી દે માફ કરી, પછી એના ઉપર ઘા ન થાય, વયોજા મોઢું ન દેખાડતો. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. હા, લૂંટારામાં બારવટિયામાં ઘણો ફેર હોય. એવો મૂળું માણેક ને જોથા માણેક બારવટિયા, અને ગાયકવાડની સામે અંગ્રેજોની સામે એનું બારવટું. અને ઈ કોડીનાર ભાંગવા જ્યારે ખાબકા અમારા, અને કોડીનાર ગામને ભાંગે છે, જે વ્યાજ ખાવ હોય મોટા, કોઈ વ્યાજના ધંધા કરતા હોય એને જ લૂંટવાના, ગરીબોમાં પૈસા બાટી દેવાના, એવા બારવટિયા ઈ લૂંટતા હતા. ચોકમાં મૂળું માણેક હાથમાં બંદૂક ઊભો છે, એમાં નગર શેઠ એનો એક 8 વર્ષનો દીકરો ગળામાં હાચો મોરહાર પહેરેલો, 8 વર્ષના છોકરાએ એનો જન્મદિવસ છે, માએ તૈયાર કરેલો, પગમાં હોનાનો તોડો પહેરેલો પગમાં, અને ઈ બજારમાં નીકળી ગયો, અને રમતા રમતા નીકળ્યો, અને બારવટિયાએ જોયો, ખબર કે આ ઓલો બહુ મોટો હેઠ વ્યાજના ધંધા કરે એનો દીકરો છે, પકડી લીધો હળી કાઢીને. બારવટિયાના માણસોએ છોકરાને પકડી લીધો, તોડો કાઢ, ઘરેણા કાઢ, હાર કાઢી દે. એટલે છોકરો તો એવડાને ખબર ન બારવટિયા હોય કે નથી કાઢવા મારા છે. એમાં માં આવી ગોતતી ગોતી જોઈ ગયા, અરે બારવટિયા મારા દીકરાને પકડી લીધો. હાય હાય હાય, માની રાડ ફાટી ગઈ. એનું નામ હતું માધવ દીકરાનું. એ માધવ 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 એને આપી દે, તને મારી નાખશે, એ બારવટિયા કહેવાય. બધા ઘરેને આપીને આવ્યું હોય, માધવ તને મારી નાખશે, માધવ એને દઈ દે. મિત્રો, માધવ એ અવાજ મૂળું માણેકના કાને પડ્યો, ઉભો તો ચોકમાં મૂળું માણેક બારવટિયો, માધવ નામ છે છોકરાનો, એ અવાજ પડ્યો અને રાડ નાખી, હે ભા ઇનકે છડી દે, ઇનકે છડી દે, ઇન જો નાલો માધવ આય, માધવ અચ્છા જો પે, એને છોડી દે, એનું નામ માધવ છે, ને માધવ આપણો બાપ દ્વારકા વાળાનું નામ છે, એને નો લૂંટાય, એને છોડી દે, એનું નામ માધવ છે. નામ ઉપર એટલી અસર પડતી હતી, નામ ઉપર, એટલે આપણે મજબૂત નામ રાખતા હતા. નામે હારા રાખજો, મને કઈ વાંધો નથી, પણ ઓલો હાવ ચિંટુ, મોન્ટુ, પિંકી, બેનો એવા નામ રાખ્યો, ટીનું, ટીકુન, પિંકી. હવે આપણે નામ નાના હોય ત્યાં સુધી વાંધો ને, મોટા થાય ગલટા થાય કેમ અમારે પિંકી માં જોયા, હા એવું થાય ને, એટલે થોડુંક ધ્યાન રાખવું. માવડીઓની જવાબદારી બહુ મોટી, બહુ મોટી જવાબદારી છે. હા, એક પ્રસંગ વચ્ચે યાદ આવ્યો એટલે કહી દઉં. આજથી 35 વર્ષ પહેલા બનેલી ઘટના. મુંબઈના એક હોલમાં, ભાઈદાસ હોલ કે કોઈ લગભગ હોલમાં અમારા એક ગઢવીનો પ્રોગ્રામ હતો. 1.5 કલાકનો 2 કલાકનો પ્રોગ્રામ, ડાયરો લોક સાહિત્યનો, અને બહુ સરસ માણસો, અકડે ઠાઠ હોલ ભરેલો, અને પ્રોગ્રામ. માવડીની જવાબદારી કેવી છે એટલે, અને એમાં BR ચોપરાની હાજરી, નવું મહાભારત એ વખતે બનાવેલું, એમ એ ખાસ આવેલા પ્રોગ્રામમાં, જબર પ્રોગ્રામ હોલમાં. અને ગઢવી આવ્યા સ્ટેજ ઉપર, આપણું લોક સાહિત્ય સૌરાષ્ટ્રનું, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડનું, એની વાતો, દુહા, છંદ, છપાખરા, છપાઈ, ધોધ કવિતાઓનો વહાયો. 2 કલાક કેમ વહી ગઈ ખબર ન રહી. અને પ્રોગ્રામ પૂરો કરીને નીચે ઉતર્યા અમારા ગઢવી, એટલે BR ચોપરાએ મળવા આવ્યા. કીધું કવિરાજ આપ बहुत अच्छा बोलते हो, मैं गुजराती भी थोड़ा सुन सकता हूँ, समझ सकता हूँ, क्या बात कर रहे थे आप? सुना था काठियावाड़ी डायरा, गुजरात का डायरा बहुत अच्छा होता है, कभी सुना नहीं था, आज पता चला, क्या बात है. हम पिक्चर में, सीरियल में बताते हैं, वो तो आप बातें करके चित्र खड़े करके बता देते हो. अभी बात करी चोपड़ा साहब कि तू बहुत अच्छा लगा. मैं आयोजक को बोल के आया था, मैं ये सबको कि मैं ચાહ છે તો આપણે એના માટે ઘડીક ઇન્ટરવલ રાખી દઈશું, ઘડીક રાખી દઉં એવું હોય તો થોડી દેર રह जाओ, वापस मुड़ जाओ, थोड़ी देर रह जाओ, ये बंद होगा तब आपको आने का है. हमारा प्रोग्राम बिगड़ जाता है, गड़बड़ हो जाता है. गड़बड़ अपनी फैक्ट्री नो माल છે, ક્યાંય નો હોય, લિંક તૂટ જાતા है. અમુક આપણું હોય, પાટલા હાવું ઇંગ્લિશમાં હોય જ નહીં. એ બધા શબ્દ એ મજા છે. મહોતું હોય ઇંગ્લિશમાં, મહોતાનો અર્થ શું એવું છે. આપણું તો આપણી પાસે કેટલી એક વસ્તુના કેટલા કેટલા નામ છે, આપણી પાસે ગાયડવી એટલી છે. એ વાતું જ આવવા દે. ઓલામાં 2-3 છે, આપણે હો તો ઓલા શિશુપાળે કૃષ્ણને દીધી હતી, એ તો ઇતિહાસ તેતુંનો બોલે છે. હા એવું છે. પણ એમ વાઘ એટલે ઓલી ગાયડું, કાંઈ ઓલી નહીં આવે, નિખાલસ હોય ને એ ગાયડું.
हाँ अपन जी क्या चाहिए आपको? मजा आता है ना तो उपाधि नहीं है उपाधि मूल बात ऊपर आता है मजा આવે આજ ડાયરો ખરેખર આ પરિવાર બહુ પ્રેમાળ પરિવાર છે એ સાબિત થાય છે કે એટલી મોજ આવે છે તાળીઓથી વધાવો એકવાર આ પરિવારને વાહ વાહ જેટલા સાંભળે એટલા ભોજન કરે છે સતત વારાફરતી કરતા છે ન કરવું આજ કયું ના ચાલુ છે ઓલા જમીન આવી જાય પાછા એવું છે ને તો વાંધો ને મેં કીધું વાહ 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 પણ અત્યારે તો 12 થયા તોય ચાલુ પત્રિકાનો કાયદો ટપી ગયો 3 કલાક થઈ ગઈ ધન્યવાદ ધન્યવાદ હા 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 મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય હો આ હા આપણે ત્યાં કીધું છે ને આપણા તો ગીતો એવા ઓલી વાત કહું પણ વચ્ચે યાદ આવી હતી એક કડી ફિલ્મમાં શું હોય ખબર ફિલ્મમાં ગીત કેવા બોલીવુડમાં ખબર મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા ટકો કરાવવા આવ્યા એમને તમે હાવ આવું સીધું આવ્યા ભેગું કે ક્યાં કામ થાય એટલે દૈસા શું થાય એ વાતો હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है मैं કીધું હડકવા हुआ है બેન અમારા પ્રોગ્રામમાં જ રહેવા દો કીધું હાવ આવું ગજબ કરે હો અમુક તો એવા એવા ગીત ગાય અમારે હમણાં મહેમાનો ગેરમાં આવ્યા ને અમારા ગેરમાં તો અમારા માલધારીઓ બધા દૂધની તાહણીઓ ભરી દે મજા આવે તો એક મહેમાન વળી એમાં આવ્યો પાછો હું એકચ્યુઅલી આ ન પીવું મિલ્ક આમાં ફેટ આવે હા એ તો આવે ફેડવું હોય ને દૂધ તો દૂધ છે પણ એને જેને ઓલો ખાખરા ને ખીલખોડી આંબા રહમાં હું જાણે એ કે હું ના દૂધ પીવું મેં કીધું કાંઈક તો લ્યો શું તો માલધારીને એવું કોઈ મહેમાન છે દૂધ નહીં કંઈક તો શું લેવો એમ કાંઈક બીજું કોઈ કોફી કરી દઈ કે શું તમને આપીએ એમ છાશ પીવી કે શું એમ કે તો તમે શું લેશો શું પીશો તો લોકો આવે મીડિયો માલ पिएंगे हम तो माल पिएंगे मगरी घर पार्टी में माल पिएंगे तने करड़े काळोतरो नाग મેં કીધું અહીંયા ઘરમાં આવીને ક્યાં તે આવી હાજરી હાવ गजब करे हो आऊं तो आओ એટલે ખેર પણ જો મેરે આંગણે में क्या काम था બોલો તમારા પણ આપણે એવું નથી આપણે શું છે ખબર જો આ સાબિત થાય છે શું છે કે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી શું કહે છે કે કાગીએ ને પાણી પાજે અન ભેળો બેસી ખાજે કાગીએ ને પાણી પાજે અન ભેળો બેસી ખાજે રે પછી એને જા પારે એ હુતી તું વળાવાને જાજે રે આવકારો મીઠો વિચાર તો તમે કરો આપણી પરંપરા તો જુઓ એક મિત્રને ત્યાં મિત્ર આવ્યો ગામડામાં અને કીધું કે ભાઈબંધ એને ચા પાણી પીવડાવ્યા કીધું કે રોકા તો જમીન જા બપોરનું ટાણું હમણાં નજીક બપોરે આવી જાય તો ના ના મારે ઉતાવળ છે મારે તો જાપા સુધી વળાવવા ગયો પછી કીધું ભાઈ ત્યાં હું બોલી ન ગયો દીકરીના લગ્ન છે આપણે બચપણના મિત્ર છે થોડીક જરૂર છે અરે મારો ભાઈ એમાં શું ઉભો રે અહીંયા હળી કાઢીને ઘેરે જઈને પૈસા જે કાંઈ દેવાના હતા થોડા જઈને કીધું હાલે મારો ભાઈ લઈ ગયો વહી ગયો ઘેરે આવી ખાટલે બેઠો બેઠો એકલો એકલો રોવા માંડ્યો ઓલો માણસ એની પત્ની જોઈ ગઈ શું થયું તમને રોવો કા તો કે ના ના બસ બસ કાંઈ નહીં આંસુ લૂસવા માંડ્યો નહીં કહો તો ખરા શું તકલીફ શું થયું કાંઈ નહીં ઘડીક પહેલા કે રોવાનું એટલું કારણ કે અમે બચપણના મિત્રો છે એ બે કે તો કે મારા મિત્રના દીકરીના લગ્ન છે મેં હમણાં પૈસા દીધા ને કે એ તો સારું કર્યું એમાં રોવાનું શું રોવું છું એટલા માટે કે એ મારો હાડનો ભાઈબંધ છે એને મને કેવું પડ્યું તો એ મને ખબર પડી કે આને જરૂર છે મને પહેલા ખબર પડી જવી જોઈએ આ મારો ભાઈબંધ છે અંતરના ઊંડાણની કોઈ વેધુને કહેવાય સોરે નો સરચાય ચિત્તની વાતો શંકરા આ મિત્રતાની મજા છે બાકી તો તમારી પાસે કાંઈ ન હોય તો બોલાવતા ન હોય જરાક સારું થાય તો ઉલડીને ગાડીઓમાં ઘરી જાય પગરખા હોતા ખબ ખબ અને તકલીફમાં આવ્યા ભેગા નીકળી જાય અમારે એને કાંઈ નહીં અમે તો ખાલી 2 વાર મળેલા અરે તારી ભલી થાય તારો બિઝનેસ અહીંયા સુધી ફીગ્યો હોય તો એના કારણે તોય હાવ હું ગીરમાં ભેહું ચારતો ત્યારે મેં એક દુઓ લખેલો અત્યારે સાર્થક થયો
ત્યારે મેં લખેલો કે ઝાડમાં ઝાડવું થાય બોથે બીજાને ઉજરે, એ મોટું થાય તો ઓલું મરે એને રચાવનારું રાજડા. એક ઝાડની પોલમાં બીજું ઉગે, ઓલું મોટું થાય તો ઓલાને ફાડીને વીખીને જાવે. અટાણે બહુ ધ્યાન રાખવા જેવું. ભેળા બિઝનેસ કરે, તમે જેને ઉપર લઈ આવો એનું જામી જાય, તમને કાઢીને તમારું પૂરું કરીને ઈ જમાવી દે. પાછા કે આને અમે ટેકો કરેલો, અરે તું એને ટેકે ઊભો થયો છો. ये विचारवा जेवुं छे. पण मूल बात पर पाछो आवी जाऊं. बी.आर. चोपड़ाए कीधुं बहुत अच्छा लगा, क्या आपका प्रोग्राम गुजराती डायरा. मैं सबको बोल के कर आया था कि मैं 10 मिनट बैठूंगा, मेरे पास समय नहीं है, पर मैं सुनता रहा 2 घंटे कैसे चले गए. गुजराती डायरा क्या ताकत है, क्या आप बोल रहे थे, बहुत अच्छा लगा. हमारा गढ़वीए कीधुं सरस सरस. पछी एने कीधुं एक बात मुझे अच्छी नहीं लगी. चोपड़ा साहेबे कीधुं एक बात मुझे झूठ लगी. कीधुं चोपड़ा साहेब क्यों, कही चोपड़ा साहेब बोलो कई बात, कौन सी बात. आपने कहा, तमे कीधुं कि पतिव्रता नारी होयना संतान नबळा न थाय, दाम्पत्य जीवन उजळुं एना संतान नबळा न थाय. ये बात झूठ है, ये खोटी बात है. केम के गांधारी जेवी पतिव्रता कई नारी होय, पोतानो धणी दुनिया न जोवे, पोते दुनिया न जोईने पाटा वाળી દીધા. આવી पतिव्रता नारी होवा छतां एनो दीकरो दुर्योधन केम थयो, गढ़वी जवाब आपो. बी.आर. चोपड़ाए 35 વર્ષ પહેલા ફાયદા સોલમાં અમારા ગઢવીને કીધું જવાબ આપો. પછી અમારા ગઢવીએ જવાબ આપ્યો, એ મારે કેવો છે માવડીઓ સાંભળજો. કે चोपड़ा साहब आपने क्या चित्रीकरण किया है महाभारत का, आप वंदनीय है, हमारा गौरव है देश का, भारत का हमारी धरोहर है, आपको नमन करता हूँ. पर आपने जो प्रश्न किया है उसका जवाब भी देता हूं. तमे जे प्रश्न कर्यो ने हूँ जवाब आपू छुं के मावतर नबळा मां पतिव्रता होय ना संतान नबळा न थाय तो दुर्योधन केम थयो गांधारीनो दीकरो. तो सांभळो चोपड़ा साहेब, जनेतानी 2 आंख छे ने, जनेतानी मानी जे 2 आंख छे, एक आंख शिक्षणनी छे, एक आंख संस्कारनी छे. शिक्षण અને સંસ્કારની આંખે જે જનતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય. પછી ગમે એવી પતિવ્રતા હોય તોય ભલે, અને ગમે એવી ધર્મનિષ્ઠ હોય તોય ભલે, શિક્ષણ ને સંસ્કારની આંખે પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. એટલે છેલ્લો એક પ્રસંગ કહી પછી આપણે કોઈ નાસ્તા પાણી ચા જે કાંઈ ઇન્ટરવેલ તમે કહો એમ જે સમય હશે અમને કાંઈ વાંધો નથી. આપ કહેવો એટલો ડાયરો ચાલુ રહે, આપ કહેવો એ રીતે રહે. પણ એક આ પ્રસંગ સાંભળીને પછી આપણે ચા પાણી કરશું, મજા આવશે તમને. 18 વર્ણ અહીંયા આ તો બધા મિત્રો બધાય સાથે જોડાયેલા છે. પ્રેમથી પાણીની જેમ ભળી જાય. પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો, આફળજો હંતા હંતા પાળ તણું રક્ષણ કરજો. કોઈ પીએ કોઈ મેલ ધુએ, તમે તમારે પંથ દીજો. સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તો પાણતિયાને કહી દેજો. પણ એક બહુ હારી કડી છે, કાદવ ઉરમાં હંગરશો તો ડોળા થશો, સીસરા બનશો, પછી હારા હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળશો. એટલે આ પ્રસંગ મારે કેવો છે, અમારી સૌરાષ્ટ્રની ધરતીનો અદ્ભુત પ્રસંગ છે. મારી આ વાત મિલિયનોમાં જોવાની છે યુટ્યુબ ઉપર. ઘણા મિત્રોએ સાંભળી, આવી ઘણી પ્રસંગ ઘણા વાતો છે, પણ મને ગમે છે દીકરીઓ ખાસ આ વાતને સાંભળે. નાનકડો એવો પ્રસંગ છે. અમારા સૌરાષ્ટ્રનું જુનાગઢ પાસે મેંદરડા ગામ, એની પાસે નાગણી કરી નાનકડું ગામ. 1.5 કે 1.5 વર્ષની આસપાસની આ સત્ય ઘટના છે, રિયલ સ્ટોરી છે, રિયલ વાત છે. મેં જે હમણાં બારવટિયાની વ્યાખ્યા કરી એટલે તમને હવે કાંઈ મારે કહેવાની જરૂર નથી. એવો એક બારવટિયો, ગીગા મહિયા નામનો રાજપૂત બારવટિયો, પણ ઉનેથી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો. એવું બારવટું એનું, ઈ ગોધમાં ડુંગરમાં એનો પડાવ પડેલો. મેંદરડા પાસે બાજુમાં નાગણી ગામ. ઈ નાગણી ગામમાં હવે જે પડાવ બારવટીયાનો જ્યાં પીડ્યો હોય ને એની આજુબાજુમાં ખેડૂ વાડીએ ન જાય, વાડીએ હોય ઘેરે ન જાય. સુનસાન કરફ્યુ લાગી જાય. 2 દી 3 દી પડાવ પડ્યો હોય, 5 દી. શું કામે? એનું બારવટું રાજા હામું હોય, નવાબ હામું હતું. જમીન બધી કોની કહેવાય? મૂળ તેદી નવાબ. ખેડૂતો એનો અમુક ભાગ લઈને બીજું તો ઓને જાય. જમીનું બંધ કરે તો ઓનો પ્રશ્ન હોય સોલ્વ થાય. ટૂંકમાં ઈ એનું એક આંદોલન કયો, બારવટા કયો. તો એનાથી વાડીએ ખેડૂ હોય હતાઈ જાય, નકર મૂકીને એને વયું જવાનું અને બીવે બારવટિયાથી. તો એમાં નાગણી ગામમાં પટેલની દીકરી, કણબીની દીકરી પરણીને આવી વખતે નાની ઉંમરે લગ્ન થતા 17 વર્ષની ઉંમરની દીકરી. ખાસ સાંભળજો આ વાત. હું વાતુનો માણસ છું અને જે હું સંપત્તિ સાહિત્યને લઈને નીકળ્યો છું. આપ જેવા શુક્લ શ્રોતાઓ સાંભળે છે, તમે આવી વાર્તાઓ કરી શકી છીએ, જેવું તેવું અમારાથી બોલાય નહીં. એટલે 17 વર્ષની પટેલની દીકરી, સંસ્કારી બાપની દીકરી હાહરામાં આવી, પણ લગ્ન થઈને એને 15 જ દિવસ થયેલા.
ઈ નાગડી ગામમાં આવેલી. એનો પતિ 3 દીથા વાડીએ રહી ગયેલો, પટેલ ખેડૂત. ઘેરે નો આવે, બારવટિયાની બીક, ન્યા ફળ ફૂલ ખાઈ લે, પણ હતા જ નહીં. વાડીએ વાડીએ રહીએ, ક્યાંય નીકળાય નહીં કોઈથી. બારવટિયા ગોતમાં ડુંગરમાં એના સાડીકા ઝાડ ઉપરથી જોતા હોય ચારે બાજુ, કોઈ ક્યાંય નીકળતું નથી ને. એમાં કહેવાય છે કે બારવટું પડેલું ને એ વખતે આ 3 દી થઈ ગયા એટલે હવારમાં વેલી ઉઠીને 17 વર્ષની પટેલની દીકરીએ નક્કી કર્યું કે આજ વેલું ઉઠીને ભાત લઈને મારા પતિને જમાડવા જાવું છે, ભલે જે થાય. હું પરણીને આવી અને 15 દી થયા, હું ઘરે રોટલા ખાઉં, મારો પતિ ભૂખ્યો વાડીએ. વેલી ઉઠી ગાયું ભેહું ધોઈ, વલોણા કરી, માખણ કાઢી, જે છાણ વાહિદા હતા એ ઝટઝટ કરી અને સરસ મજાનું રીંગણાનું શાક બનાવ્યું, બાજરાના ધીંગા રોટલા ભાતલા બનાવ્યા, ગોળની જેને કહેવાય ભીલા મૂક્યા, શાહીની દેગડી ભરી, દહીંની દેગડી ભરી, અને પાપડ ને અથાણા અને અડદની દાળ ને એવું સરસ મજાનું ભાત તૈયાર કરી અને દીકરી હોંડલામાં ભાત લીધું, માથે ભાત લઈ તૈયાર થઈ અને ઓહરીની પાળ ઉતરવા જાય ત્યાં સાસુ જોઈ ગયા. હાહુમાં સાસુની રાડ ફાટી ગઈ. અરે મરી ગઈ વાલા મોઈ, ક્યાં જાશો, ક્યાં જાશો? તો તમારા દીકરાનું ભાત લઈને જાવ છું વાડીએ. હે ભાત લઈને જાવ છું? અરે ગાંડી, તને કાંઈ ખબર પડે કે નહીં? ગીગો મૈયાનું બારવટું, ગોધમાં ડુંગરમાં બારવટિયા પીડ્યા, શકલું નથી ફરકતું, ગામમાં કોઈ બજારમાં નથી નીકળતું, તારે વાડીએ ભાત લઈને જવું છે? ગાંડી થઈ ગઈ છો? પાછી વળ, પાછી વળ, પાછી વળ, વાલા મુઈ મરી ગઈ, પાછી વળ. પાછી વળ કીધું એટલે દીકરીને વિચાર થયો કે મારી હાહુ વઢે ઝઘડો કરે અને જાવું એ સારી વાત નહીં, પાછી વળી જાવ. વળવાની તૈયારી કરી ત્યાં સાસુ વધારે બોલી ગઈ. તને ખબર પડે નહીં ગાંડી? તારી માએ તને કઈ હિખામણ નથી દીધી, તારા બાપે કઈ હિખાડ્યું નથી. ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે, પણ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. એ દીકરીના કાને અવાજ પડ્યા. મિત્રો, આ દેશની દીકરી કદાચ તમે એને માર મારો, તકલીફ આપો, ગમે એમ કરો, એ સહન કરી લે, પણ બાપ હામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે. પછી દીકરી કોઈ દી સહન ન કરી શકે. બાપ હામી વાત આવે ત્યારે દીકરી બોલે બોલે અને બોલે. એ વાત હકીકત છે. બાપની વાત આવી એટલે પાછું વળી જવાની તૈયારી જ કરતી હતી, નથી જવું. સાસુ ખીજાણી ને, પણ એમ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. ભાતનો હુંડલો મેલ્યો આમ ઓહરીની પાડે અને ગઈ ઓરડામાં, પેટરો ખોલ્યો. પિયર તરફના ઘરેણા પહેર્યા હતા, શરીર ઉપર પહેરે રાખ્યા. હાહરિયાના ઘરેણા હતા એ પહેર્યા ડબલ, અને પછી માથે હુંડલો લઈને વહી ગઈ. આહુ રાયડું નાખતી રહે, મરી ગઈ. હે વાલા મોય, અમારા ઘરનું હુડ કાઢ્યું, પૂરું થઈ ગયું, લ્યો મારી નાખશે, બારવટિયા લૂંટી લે, બધું લઈને ગઈ, ઘરેણા લઈને ગઈ. હે તને કરડે મંડી કરવા. હાહુ વહી ગઈ દીકરી. મિત્રો, કણબી પટેલની 17 વર્ષની દીકરી ગામનું પાદર મૂકીને નળમાં હાલતી થઈને સાડીકાની નજર પડી છે. તેથી ઝાડ ઉપરથી જોતા હોય ને માણસો કોઈ ભાત લઈને જાય છે, અને આડા ફર્યા, નળ પૂરી થઈને આ બુકાની ધાર ખોખાર બારવટિયા તાકાત વાળા 4 ફર્યા આડા, આમ બંદૂક કર્યો દીકરી સામે. બેન, ભાતનો હુંડલો નીચે મૂકી દે, બધાય ઘરેણા કાઢીને નીચે મૂકી દે ને પાછી ઘરે વહી જાય. ખબર ન પડે ગીગા મહિયાનું બારવટું હાલે છે, શકલું ન ફરકવું જોઈએ. તું ભાત લઈને જાશો વાડીએ તો અમારો ડર નહીં જરાય, તો અમારી ધાક કેવી રીતે જીવતી રહી? તમે કોણ છો? અમે બારવટિયા છીએ. કોના? ગીગા મહિયાના. ગીગા બાપુ ક્યાં છે? કે એ તો ડુંગરમાં છે, ગોધમાં ડુંગરમાં. ભાત આપી દો, ઘરેણાય આપી દો, મને ગીગા બાપુ પાસે લઈ જાઓ. 17 વર્ષની દીકરી પટેલની બોલે છો, કઈ યુનિવર્સિટીમાં ભણીએ છે એટલે મારે આ વાત આપને કેવી છે. મને ગીગા બાપુ પાસે લઈ જાઓ તો હું ભાત આપું. દીકરી, અમે બોલતા નથી ને કાંઈ કરતા નથી એટલે બંદૂકનો ઘોડો દબાવી એટલી જ વાર અમારે બારવટિયાને માણસ મારવું, મચ્છર મારવું હરકું. અમે વેપારી છીએ કે સોદા કરીએ? તું અમને ભાત ને આપને અમે ગીગા બાપુ પાસે લઈ જાય. અમારી પાસે કોઈ કન્ડિશન હોય જ નહીં, સીધી જ વાત મારી નાખવાની. મરી જવું છે, ભાત ને ઘરેણા મૂકી દેવા, બંદૂક મારી દઉં? 2-3 વાર કીધું, 2-4 જણા વારા ફરતી મારી દઉં બંદૂક. તેથી 17 વર્ષની સૌરાષ્ટ્રની ધરતીની, ગુજરાતની આપણી ધરતીની ઈ પટેલની દીકરી બોલી હતી, ક્યારના મારી દઉં બંદૂક કરો છો તો તમે બારવટિયા છો. હું ગુજરાતની ધરતીની પટેલની દીકરી છું. મારો છાતીમાં બંદૂક નથી દેવું, ભાત તમારાથી થાય કરી લ્યો, ઘરેણા નથી દેવા, જાઓ મારો બંદૂક વગડામાં એક લ્યો. આ દીકરીઓ તૈયાર થવી જોઈએ. એટલે આ સાહિત્યની હું તો કહું યુનિવર્સિટીમાં જરૂર છે આ કહાનીઓની. ગરોળી ઘરી જાય અટાણે બાથરૂમમાં રહોડામાં, મમ્મી ગરોળી. તા મમ્મી પાસે કે અરે રે
મગરની અણહાર આવે છે. કોકને બોલાવવું જોઈએ. ગરોળી મગરની અણહાર જ હોય નહીં તો એ થોડી મારી નાખે કાંઈ. અને ઈ દીક પાસે બીજા દી માયક ઉપર આવીને કોલેજમાં ક્યાંક ભાષણ કરતી હોય દીકરીઓ ગરોળીમાં બહાર નીકળી ગઈ કે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય. ઈ દીકરી કહે છે બારવટીએ વિચાર્યું કે આ દીકરી નહીં બીવે કે શું કરશું. આંખેથી વાત કરી લીધી હામ હામી બારવટીએ. આપણી આંખની ભાષા હોય છે, નાકની ભાષા હોય છે. ઘણા નાક ઉપર ખબર પડી જાય કે કંઈક રી છે. ગાલની ભાષા હોય, હોઠની ભાષા હોય, મૂછની ભાષા હોય, કાનની બૂટ ઉપર ખબર પડી જાય કે આ ખીજમાં. આ બધી ભાષાઓ હતી. કપાળની ભાષા હોય, ઊંચા નીચું થઈ જાય. આ તો હવે આપણે એનાથી આગા વયા ગયા. આંખથી વાત કરી લીધી કે હાલો ને ગીગા બાપુ પણ લઈ જઈએ. આપણે બાપુ ખીજાય કહી દેવું દીકરી ધરાર આવી, અમે નથી લઈ આવી. બરોબર? એટલે કહેવાય છે કે હાલો ને આપણે કે લઈ જઈએ આગળ ખબર. એટલે શું કીધું ખબર? હાલો હાલો ગીગા બાપુ પાસે આવું ને તારે દીકરી બેન આવું ને. ગીગા બાપુ તને માથામાં બંદૂક મારશે સીધી. હાલ આવું ને તો કે ભલે મારે બંદૂક. બારવટીયા ઉપર એટલો વિશ્વાસ. અને હાલતા થયા આ બધાય બેઠેલા માવડિયું, આ બધાય ભણેલા ગણેલા છો. મારે ઈ કેવું છે હવા દોઢો વર્ષ પેલાની આ વાત છે. આજે કોક દી તાલ સાસણ જાતા હો મેંદરડા ને રસ્તેથી ખડિયાથી મેંદરડા જાઓ તો રસ્તામાં સાઈડમાં ગોધમો ડુંગર દેખાય જોઈ લેજો. કેવા જાડીને ઘાટું તળું કેવું છે જંગલ આજે પણ. તો તેદી કેવું હોય છે અહીંયા ઈ જંગલમાં 17 વર્ષની, હું જેટલી વાર વાત કરું મને રોમાંચ થાય, મારા રૂવાડા બેઠા થાય છે. 17 વર્ષની પરી જેવી રૂપના આભરણ દીકરી એકલી જાતી હતી કેરીએ. બે બાજુ 4 બારવટિયા હાલ્યા આવતા હતા. કેવા ખબર? ખુખાર બારવટિયા. ડાયાબિટીસ ની ગોળીઓ લેતા હોય ને ફાંદા વધી ગયા ને એમ નહોતા જતા કાંઈ. એક કોણી મારે પાડાને બેહારી દે એવા તાકાતવાળ બારવટિયા હતા. હા, ઈ બારવટિયાની વચ્ચે 4 જુવાન જોધ બારવટિયા વચ્ચે 17 વર્ષની પરી જેવી તેની ના ઉપર કોઈ કલમ નહોતી લાગતી. બારવટિયા ઉપર કોઈ કલમ નહીં. નવાબે ધ્રુજતો તો રાજા હતો ઈ, જેના પાસે કાયદા હોય જુનાગઢ ને. ઈ ધ્રુજતો ન્યા ન જવાય, એના બારવટિયા પડ્યા એની પોલીસ ન જાય. ઈ 4 ખુખાર બારવટિયાની વચ્ચે 17 વર્ષની પરી જેવી દીકરી એકલી હાલી જાતી હતી. હું આ ભારતને ગોતું છું. એકલી હાલી જાતી હતી. તેથી દીકરીની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે અમારે રાયડું નાખીને આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, મારે ઈ કેવું છે. આજે સોસાયટીમાં સલામત નથી એટલે રાયડું નાખીને વાર્તાઓ માંડવી પડે છે. એકલી હાલી જાતી. હાલી રે બેન હાલી રે. તમે વિચાર, ઈ બારવટિયાને પૂજા કરવાનું મન થાય. હાલી રે બેન હાલી રે, તને આગળ મારી નાખશે. આવ્યા આમ દીકરીને જોઈ ગીગા મહિયાએ આમ બંદૂક કર્યો. ખુખાર બારવટીયો જેના નામથી નવાબ પણ ધ્રુજતો હતો. આમ બંદૂક કરી 4 ને મારી નાખું. ખબરદાર. ન્યા ઉભા રહ્યો કે પણ બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી. એવું છે કે હા બેન તું આવી કા લઈ આવ્યા? અમારા માણસો હેરાન નથી કરીને તો ગીત મારી નાખવાનું કે મારી તો હું તને નાખી બેટા આગળ. હું તને મારી જ નાખી. હું કામ આવી? બારવટિયા હોય ત્યાં જવાય કે બાપુ તમને જોવાતા? ના, અમે જોયા જવાના. અમે તો મારી નાખી. અમે કાળ કહેવાય. ભાતનો હુંડો નીચે ઘરેણા કાઢ દે અને વહી જા. આવું ન કરીને તો બીજા બીવે નહીં. એટલા માટે તારા ઘરેણા ભાત લઈ લેવા પડશે. વહી જા ઘરે જા. નીકળતી નહીં. અમે જ્યાં સુધી અહીંયા ડુંગરમાં અમે 5-7 દી રહી ગોધમામાં ત્યાં સુધી આખા ગામમાં કોઈ નીકળવું ન જોઈએ. હો જા, વહી જા બેટા ઘરે. ઘરેણા ઉતાર, ભાત મૂકી દે. ગીગા મૈયાની હામું જોઈ અને 17 વર્ષની પટેલની દીકરી એટલું બોલી, બાપુ ભાતે આપી દો અને તમને ઘરેણાય કાઢીને દેતી જાય છે. પણ હવે ઘરે જવાય એવું નથી બાપુ. હે, હવે ઘરે જવાય એવું નથી બાપુ. કેમ નથી જવાય એવું? મારી કાળમુખી સાસુ બોલી હતી ની વેણ હાચા પડ્યા બાપુ. હે, કે મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પડ્યા. હવે ઘરે નથી જવાય એવું. તારી કાળમુખી હાહુ બોલી એ મારે સાંભળવાનું બાપુ? સાંભળવું પડશે. જંગલના વગડામાં એક બારવટિયા વારે પટેલની દીકરી વાતો કરે છે. સાંભળજો, 1.5 વર્ષ પહેલા સાંભળવું પડશે બાપુ. કે શું? કે તમારા બારવટાના કારણે અમારે ગામમાં કોઈ બહાર નથી નીકળતું. પરણીને આવી અને 15 દી થયા. મારો ધણી પટેલ જુવાન ખેડૂત 3 દીથા વાળીએ ભૂખ ન લાગે બાપુ એને? તો મને એમ થયું મારો પતિ ભૂખ્યો છે, ભાત લઈને જાઉં. મારી હાહુ ખીજાણી
તો હું પાછી વળી જતી હતી. તમારી હાહુ એક શબ્દ બોલી ગઈ, શું કે તારો બાપ ગીગો મહિયો લૂંટી લે. તો તે શું કીધું બેટા, બાપુ પિયરના ઘરેણા પહેર્યા તે પહેરે રાખ્યા, હાહરા તરફના ડબલ ઘરેણા પહેરીને આવીશું અને મારી હાહુને કહીને આવીશું કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે ઈ મારે જોવું છે, એટલે ડબલ ઘરેણા ધારણ કરીને આવીશું. હા હા હા, હવે બાપ દીકરીને કેમ લૂંટે ઈ મારે જોવું છે. સાહેબ તરવારના ઝાટકેથી ઊભા ચીરા પાડો ને આમ તો એની આંખનો ખૂણો ભીનો ન થાય ગીગો મહિયો. કદાચ એને માથું કપાઈ જાય તો આંખમાં આંસુ ન આવે. એવા બારવટિયાની હાથમાંથી બંદૂક પડી ગઈ સાહેબ. આ તાકાત છે મારા દેશની દીકરીઓની. હો, આ જરૂર છે મારા માવડીઓને, મારી દીકરીઓને. તો વલ્લભભાઈને જન્મ આપી હકશે, તો શિવાજી પ્રતાપને જન્મ આપે. એમને નહીં, બંદૂક પડી ગઈ, શરીર કાંપવા માંડાણું. આહુડા આવીને મૂછે અટકી ગયા અને કીધું મારી દીકરી મારો બાપ, મારી દીકરી તે મને બાપ કીધો. અમે તો અમારા હક માટે નવાભામાં લડવા નીકળ્યા છે. અમારો પરિવાર તો ક્યાંય છે અમને ખબર નથી, પણ દીકરી તને એટલું કહું છું, પટેલની દીકરી છો ને કે હા, તારા જેવી દીકરીઓ જ્યાં સુધી મારા દેશમાં જન્મશે ત્યાં સુધી હિન્દુસ્તાનનો વાળ વાંકો નહીં થાય. ગીગો મહિયો કહે છે તને દીકરા. આટલા કાવડિયા અટાણે મારી પાસે વધારે કાંઈ નથી. બાપ દીકરીને લૂંટે નહીં, કાપડું આપે, હાલે લેતી જા. અને તારી હાહુને કહી દેજે બાપ દીકરીને લૂંટે તો નહીં, પણ તારા નાગણી ગામના જાળવા હામું લૂંટવાની પ્રત્યે નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે બેટા, આ મારી પ્રતિજ્ઞા છે. દીકરી રાજી થઈ ગઈ અને હાલતી થઈ તે એટલું કીધું, બેટા એક વાત કહું. હા બાપુ કયો નહીં. બાપ દીકરીને લૂંટે નહીં, પણ દીકરી બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવડાવવાની ફરજ છે. હો, અરે હા બાપુ, લે ઈ તો હું ભૂલી જ ગઈ. મેં રોટલા કર્યા, માએ શાક બનાવ્યું બાપુ, સરસ મજાનું શાક, જો માખણ છે, ઘી છે, દાળ છે, બધું છે બાપુ. અને બાપુ આમાં તો એક જણાનું જ છે બાપુ, વધારે લઈ આવું બનાવી. આહુડાની દારૂ થઈ પાછી. ગીગા મૈયા મારો બાપ, મારી દીકરી, તારા જેવી દીકરીઓના હાથના રોટલાનો એક કોળિયો કોઠામાં જાય ને તો અમારી હાથ પેઢી તરી જાય. મારે વધારે કાંઈ નથી જોતું બેટા, મારે બસ તારા રોટલા ખાવા છે ખાલી. આટલા મૂકી દીધું ભાત, રાજી થઈ ગઈ. ખાવા બેહી ગયા બધા. થોડું થોડું ખાઈ લ્યો કે. દીકરી કે બાપુ હું જાઉં. બેટા ઘડીક ઊભી રહે. કાં અમે ખાઈ લઈને આ ઠામડા લેતી જા. તારી હાહુ કહે, તારી હાહુ એમ કહે કે તારા બાપ ગીગા મૈયાએ દીકરીના ઘરના ઠોસરિયા રાખી લીધા, દીકરીના ઘરના ઠામડાય ન ખપે મને ભલા માણસ. આજ ગીગો મહિયો નથી, પટેલની દીકરી નથી, પણ 150 વર્ષ પછી રાપરના ટીંબે વાર્તાઓ માંડવી પડે. આ આપણી ગુજરાતની ધરતીની કહાનીઓ છે. આ આપણું લોકજીવન, આ લોક સાહિત્ય, ઈ લોક સાહિત્ય જાળવવા માટે તમારે અને અમારે મળીને આવી બધી કહાનીઓ અને આવી વાતો બધી કરવી પડશે. ઈ વાતો કલાકો સુધી થઈ શકે. આગળ જતા જેવો માહોલ જેવો હશે, હું છું મહારાજ છે, અમે તમને આનંદ કરાવશું. બાકી સમયની જેવી લિમિટ જે હશે તે અત્યાર સુધી 2 કલાક 1.5-2 કલાક જેવો જે સમય થયો છે અને તમે સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે નાસ્તા પાણી ચા પાણી જે કંઈ કરીને આગળનો દોર જેમ આયોજક મિત્રો ભાઈઓ કહે પરિવારને આવા રૂડા કાર્ય કરવા બદલ અભિનંદન આપી અને ભારત માતા કી દ્વારકાધીશની નમઃ પાર્વતી પતિ હર હર